કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ. સ્વાગત છે તમારું ફિઝિક્સ વાળા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર અને અભિયાન બેચમાં. ચેપ્ટર 3 ટ્રિગ્નોમેટ્રી આપણે શરૂ કરી ચૂક્યા છે. લેક્ચર 1 માં તમે ખૂણાની અંદર એકદમ ડિટેલમાં ઘૂસી ગયા હતા. અંશ માપ, રેડિયન માપ, અંશની અંદર પેટા માપો, મિનિટ, સેકન્ડ, અંશથી ડિગ્રી, ડિગ્રીથી અંશ, પૈંડાનું પરિભ્રમણ કે પછી ઘડિયાળમાં કાંટાની ગતિ, એ બધા વિશેના દાખલાઓ હવે તો તમારા આંગળીના ટેરવા ઉપર આવી ગયા હશે. ડીપીપી 1 પણ તમે સોલ્વ કરી દીધી હશે અને એમાં તમને થોડાક ડાઉટ પણ હશે, પણ તમારા ડાઉટોને તમારી સાથે જ રાખજો. તમારા બધા ડાઉટ્સનું હવે થશે સોલ્યુશન લાઈવ સેશનમાં. જ્યારે લાઈવ સેશન હશે ત્યારે ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 એ બંનેના ડાઉટ્સ આપણે સાથે લઈશું. અને જેટલા ડાઉટ તમે કમેન્ટમાં લખશો, જેટલા કમેન્ટમાં સોલ્વ થઈ શકે એવા હશે, એટલા હું તમને કમેન્ટમાં સોલ્વ કરાવીશ. ઓકે, તો હવે તમારા લેક્ચર 1 ના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. તો આજે લેક્ચર 2 માં આપણે એક સ્ટેપ આગળ વધીશું અને જેવું હું તમને દર વખતે કહું છું કે મેથ્સના અનંત શિખરોને તમે કરી શકશો સર, કારણ કે હવે તમારી સાથે છે આશીષ સર. તો આવો શરૂ કરીએ લેક્ચર 2. લેક્ચર 2 માં તમને આજે ઘણી મજા આવશે. કેમ? જુઓ, ઘણી મજા આવશે લિટરલી. ચાલો પહેલા આપણે લેક્ચર 1 ની વાત કરીએ. લેક્ચર 1 માં તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો કે પહેલા મેં તમને કરાવ્યું કે ત્રિકોણમિતિનો વ્યવહારિક ઉપયોગ, કે ત્રિકોણમિતિ તમે કેમ ભણો છો જ કેમ, એનું રીઝન શું છે. ધોરણ 10 ના ત્રિકોણમિતિના કમ્પેરમાં ધોરણ 11 નું ત્રિકોણમિતિ કેવી રીતે અલગ છે અને રિયલ લાઈફમાં તમને ક્યાં ક્યાં કામ લાગી શકે. આપણે ખૂણા વિશે એકદમ ડિટેલમાં જોયું કે ક્યારે ખૂણો ધન થશે અને ક્યારે ખૂણો ઋણ થશે. બોલો, વિષમઘડી દિશામાં ધન, સમઘડી દિશામાં ઋણ. પછી અંશ માપ અને રેડિયન માપ આપણે જોયા. અંશ માપ જેમાં આપણે એક અંશ અને રેડિયન માપ એટલે કે એક રેડિયન, એ બંનેની વ્યાખ્યાઓ આપી. વાસ્તવિક સંખ્યાઓ અને રેડિયન માટેનો આપણે રિલેશન જોયું. આપણને ખબર પડી કે ભાઈ દરેક વાસ્તવિક સંખ્યા માટે એક તમને રેડિયનમાં ખૂણો મળશે અને દરેક રેડિયનમાં ખૂણા માટે કોઈક ને કોઈક આનુષંગિક વાસ્તવિક સંખ્યા મળશે. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો આપણે સંબંધ જોયો કે ભાઈ 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થાય અને એના પરથી આપણે ઘણા બધા પ્રશ્નો કર્યા. સ્વાધ્યાય 3.1 તો આપણે પૂરું કરી દીધું. હવે આજના સેશનમાં વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવીશ ત્રિકોણમિતીય વિધેયો, કે ત્રિકોણમિતીય ગુણોત્તર અને ત્રિકોણમિતીય વિધેયોનો એકચ્યુઅલ ડિફરન્સ શું છે તે આપણે જોઈશું. ત્રિકોણમિતીય વિધેય જોયા પછી ત્રિકોણમિતીય વિધેયના ચિહ્નો જોઈશું કે અલગ અલગ ચરણમાં ત્રિકોણમિતીય વિધેયનો ચિહ્નો શું છે. ગયા લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે ત્રિકોણમિતીય ગુણોત્તરો તમારા કાટકોણ ત્રિકોણથી વ્યાખ્યાયિત હતા. કાટકોણ ત્રિકોણને તમારે એકમ વર્તુળમાં કન્વર્ટ કરવું પડે. એકમ વર્તુળમાં જ્યારે તમે કન્વર્ટ કરશો તો તમે ત્રિકોણમિતીય વિધેયોને વ્યાખ્યાયિત કરી શકશો અને એ વસ્તુ હું આજે તમને ડિટેલમાં બતાવીશ. આટલું કર્યા પછી હું તમને ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ અને વિસ્તાર સમજાવીશ. પ્રદેશ, કારણ કે કોઈ પણ વિધેય એટલે પ્રદેશ અને વિસ્તાર આવવાનો જ. પ્રદેશ એટલે સેટ ઓફ ઇનપુટ્સ, કે ઇનપુટ આપણે ક્યાં લઈ શકીએ, અને વિસ્તાર એટલે કે સેટ ઓફ આઉટપુટ્સ, કે આઉટપુટ શું મળી શકે. ધોરણ 10 સુધી ત્રિકોણમિતીય વિધેયો વિશે જે તમે આટલું જાણતા હતા ત્રિકોણમિતીય ગુણોત્તરો વિશે, હવે એને આખું ડિટેલમાં જોવાનો સમય આવી ગયો છે. બીજી વસ્તુ, આ બધી વસ્તુ સમજાવવા માટે હું તમને બધા ગ્રાફ્સ પણ ક્લિયર કરાવીશ. ધોરણ 11 માં જ્યારે કોઈ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે દીકરા તને કયું ચેપ્ટર સૌથી અઘરું લાગે છે, તો એ ત્રિકોણમિતિ બોલે છે. એનું એક રીઝન આ બધા ગ્રાફ્સ અને બધી વસ્તુ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ગ્રાફને, એટલે હું તમને આ બધા ગ્રાફ આજે એક યુનિક મેથડથી શીખવાડીશ. મજા આવી જશે આ બધા ગ્રાફ ભણવાની, એકદમ મજા આવી જશે. જો તમે એક્સાઇટેડ છો આ ગ્રાફ ભણવા માટે તો તમે કમેન્ટમાં લખો યસ સર વી આર એક્સાઇટેડ. કમેન્ટમાં લખો યસ સર વી આર એક્સાઇટેડ. આ ગ્રાફ હું તમને એવી રીતે ભણાવીશ કે ગ્રાફનો કન્સેપ્ટ તમને ક્લિયર નહીં, ક્રિસ્ટલ 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 ક્લિયર થઈ જશે. અને એ દિવસો દૂર થઈ જશે જ્યારે જ વિદ્યાર્થી એવું કહેતા હતા ચેપ્ટર 3 ત્રિકોણમિતિ ખૂબ અઘરું લાગે છે. આ રીતે મેં જે રીતે ભણાવીશ એ રીતે તમે ભણશો તો ચેપ્ટર 3 ત્રિકોણમિતિ તમારું સૌથી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર થઈ જશે ધોરણ 11 નું. એ મારી તમને ગેરંટી છે, ખાતરી છે. તો આવો આપણે શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં પહેલા ત્રિકોણમિતીય વિધેયો સમજાવવા માટે હું ત્રિકોણમિતીય ગુણોત્તરો તમને યાદ કરાવવા માંગીશ. 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો પર આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું, બેબી સ્ટેપ્સ. પહેલા આપણે શરૂ કરીએ સાઇન એક્સ અને કોસ એક્સ. ચાલો મને એ જણાવો વિદ્યાર્થી મિત્રો કે જો તમારી પાસે એક કાટકોણ ત્રિકોણ હોય, અહીં તમારી પાસે થીટા હોય, તો એના પરથી તમે સાઇન થીટા અને કોસ થીટાને કેવી રીતે વ્યાખ્યાયિત કરતા હતા? યસ, લખો કમેન્ટમાં ફટાફટ. સાઇન થીટા અને કોસ થીટા કેવી રીતે વ્યાખ્યાયિત કરતા હતા? લખો ફટાફટ. પરફેક્ટ. સાઇન થીટા એટલે ખૂણાની સામેની બાજુ ના છેદમાં કર્ણ. જે ખૂણો છે ભાઈ એની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર. કોસ થીટા વાત કરું તો એ ખૂણાની પાસેની બાજુ ના છેદમાં કર્ણ. ખરું ને?
સાબાના છેદમાં કર્ણ અને પાબાના છેદમાં કર્ણ. ખરેખર ડોટ આવે સામેની બાજુ અને પાસેની બાજુ. ઓકે, હવે આ સામેની બાજુ અને પાસેની બાજુમાં જો વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું કે કર્ણ તમે 1 એકમ લઈ લો તો સમજો. ધારો કે હું કર્ણને લઈ લઉં 1 એકમ. જો હું કર્ણ 1 એકમ લઈ લઉં તો સાઇન થીટા શું થઈ જશે? સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે સામેની બાજુ. કોસ થીટા શું થઈ જશે? પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે પાસેની બાજુ. તમે કહેશો સર કેમ કર્ણને 1 લીધો? હમણાં કન્સેપ્ટ ક્લિયર થશે. શું તમે આ આકૃતિમાં એકમ વર્તુળ જોઈ શકો છો? 110% તમે કહેશો હા સર અમે જોઈ શકીએ છીએ. આ એવું એકમ વર્તુળ છે કે જેનું કેન્દ્ર, એકમ વર્તુળ એટલે શું? એકમ ત્રિજ્યા વાળું વર્તુળ. આ એવું એકમ વર્તુળ છે કે જેનું કેન્દ્ર આપણે લીધું છે ઉગમ બિંદુ. ફરીથી આ એવું એકમ વર્તુળ છે કે જેનું કેન્દ્ર છે ઉગમ બિંદુ. આ ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને 1 એકમ ત્રિજ્યા હોય એવું વર્તુળ તમારી સામે છે. આ વર્તુળને તમે જુઓ તો આમાં કોઈ પણ બિંદુ જે પી હશે આ વર્તુળ પર, સમજજો આ વર્તુળની ઉપર કોઈ પી બિંદુ કશે પણ હોઈ શકે છે, અહીં 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 કશે પણ હોઈ શકે છે. તો આ પી બિંદુને જ્યારે હું ઉગમ બિંદુ સાથે જોડીશ ત્યાંથી શું હું એક કાટકોણ ત્રિકોણ બનાવી શકું છું? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. કરો ને, આ પી બિંદુ કશે પણ હોઈ શકે. પ્રથમ ચરણમાં, આ દ્વિતીય ચરણમાં, અને ઉગમ બિંદુ સાથે જોડીશ તો મારો કાટકોણ ત્રિકોણ બીજા ચરણમાં આવશે. જો હું આ ત્રીજા ચરણ વાળો લઈશ તો મારો કાટકોણ ત્રિકોણ ત્રીજા ચરણમાં આવશે. અહીં ચોથા ચરણમાં લઈશ તો કાટકોણ ત્રિકોણ ચોથા ચરણમાં આવશે. આમ મને ચારે ચરણમાં કાટકોણ ત્રિકોણ મળી શકે પી ની કોઈ પણ પોઝિશન માટે. બીજી વસ્તુ, આ દરેક કન્ડિશનમાં તમે જોશો તો જે કાટકોણ ત્રિકોણનો કર્ણ છે એ 1 એકમનો થશે. કેમ? કારણ કે એકમ વર્તુળ છે, ત્રિજ્યા 1 એકમ છે. હા, કહેશો સર એકમ વર્તુળની જોડણી ખોટી લખી. હા, થઈ જાય, જલ્દી જલ્દીમાં લખવામાં થઈ જાય. એકમ વર્તુળમાં ફોકસ હતો તમને સમજાવવા પર. તો મોરલ ઓફ ધ સ્ટોરી, કર્ણ અહીં આ એકમ વર્તુળ માટે ત્રિજ્યા થતી હોવાથી એ હંમેશા તમને 1 એકમ મળશે. એટલે કર્ણને મેં 1 એકમ લીધું. તો કર્ણ 1 એકમ લેવાનો કન્સેપ્ટ ક્લિયર. તો જો કર્ણ 1 એકમ થાય તો સાઇન થીટા અને કોસ થીટા શું મળશે? તમે કહેશો કે સર અહીં થીટા તો મને દેખાતું જ નથી. અહીં થીટા મને એક્સ સ્વરૂપે દેખાય છે. યસ. કેવી રીતે હું તમને સમજાવું? પહેલા આપણે થીટાને સમજીએ. અહીં ઓકે, એકમ વર્તુળ એટલે તમને ખબર જ છે 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ. હું હમણાં રેડિયનમાં ખૂણા પર વધારે ફોકસ કરીશ. જો આ એકમ વર્તુળમાં x એકમ ચાપની લંબાઈ અથવા x એકમ લંબાઈ ધરાવતો ચાપ કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવશે? રેડિયનમાં ખૂણાની વ્યાખ્યા તમને ખબર જ છે. યસ, લખો ચેટ બોક્સમાં. રેડિયનમાં ખૂણો શું થાય? યસ, L/R. તો L તમારી પાસે છે x એકમ, રેડિયસ છે 1, એટલે થીટા કેટલું બનશે? તો કે ભાઈ x રેડિયન બનશે. બરાબર, રેડિયન. x એકમ લખી શકું અથવા x રેડિયન, ડાયરેક્ટ x રેડિયન તમારી પાસે બનશે. હવે આ x રેડિયનને સમજવાનો પ્રયત્ન કરો. આ થીટા તમારી પાસે x રેડિયન છે, એટલે કે x એકમ ચાપની લંબાઈ ધરાવે છે તો થીટા x એકમ થાય છે. હવે આ x ના રિસ્પેક્ટમાં હું સાઇન અને કોસ શોધવાનો પ્રયત્ન કરું તો આ કાટકોણ ત્રિકોણ માટે જો હું સાઇન થીટા અને કોસ થીટા લખું, સમજો, એટલે કે સાઇન x અને કોસ x લખું તો સાઇન x શું થશે? સામેની બાજુના છેદમાં કર્ણ. કોસ x શું થશે? પાસેની બાજુના છેદમાં કર્ણ. જે p છે, ધારો કે p ના યામ છે a, b, જે તમને દેખાય છે, એટલે કે p નો x યામ a છે, y યામ b છે. તો જો x યામ a છે તો જો હું કાટકોણ ત્રિકોણ બનાવીશ વિદ્યાર્થી મિત્રો તો આ x યામ થશે a છે, ખરું ને? અને આ જ કાટકોણ ત્રિકોણમાં આ તમે જોશો તો આ તમારો y યામ થશે, which is nothing but b. x યામ a અને y યામ b દેખાઈ રહ્યું છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. તો જો આ x યામ a અને y યામ b તમને ક્લિયર હોય તો સાઇન થીટા અને કોસ થીટામાં જો આ તમે કાટકોણ ત્રિકોણ પરથી બનાવો, સાઇન x સામેની બાજુના છેદમાં કર્ણ તો તમને b મળશે. કોસ x પાસેની બાજુના છેદમાં કર્ણ તો a મળશે. અને આ જ વસ્તુ તમને દરેક ચરણ માટે મળશે, ખરું ને? તમને દરેક ચરણ માટે મળશે. દરેક ચરણ માટે તમને આ રીતના મળી શકશે. દરેક ચરણ, બીજા ચરણ, ત્રીજા ચરણ, ચતુર્થ ચરણ, દરેક ચરણ માટે મળશે. તો હવે જે તમે સાઇન x અને કોસ x ની વ્યાખ્યા ભણ્યા હતા કે ભાઈ સાઇન x અને કોસ x સામેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુના છેદમાં કર્ણ, તમે ત્રિકોણમિતીય ગુણોત્તરો તરીકે ભણ્યા હતા. વિધેય તરીકે વ્યાખ્યા કંઈક આવી છે. જો એકમ વર્તુળ પર બિંદુ p of a, b હોય
અને પી ઓફ એ કોમા બી એક્સ એક્સિસની ધન દિશા સાથે એક્સ રેડિયન ખૂણો બનાવતો હોય, તમે આને એક્સ પણ નામ આપી શકો, થીટા પણ નામ આપી શકો. તો અહીં વ્યાખ્યા લખવાનો પ્રયત્ન કરું છું, ધ્યાન આપજો. એકમ વર્તુળ પર નું કોઈ પણ બિંદુ પી ઓફ એ કોમા બી, એકમ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ પી ઓફ એ કોમા બી એક્સ અક્ષની ધન દિશા સાથે સ્મોલ એક્સ રેડિયન જેટલો ખૂણો બનાવે તો આપણને શું મળશે? તો એ એટલે કે એક્સ્યામ આપણને મળશે cos થીટા. એક્સ્યામ એ એક્સ્યામ તમને મળશે cos થીટા, જે અહીં થશે cos x, અને b બરાબર sin x. આ રીતે તમારા હવે ત્રિકોણમિતિય વિધેયો વ્યાખ્યાયિત છે. તમે કહેશો સર શું 6 વિધેય આ રીતે વ્યાખ્યાયિત છે? શરૂઆત છે. મેં તમને કહ્યું આપણે બેબી સ્ટેપ્સથી શરૂ કરીશું. બેબી સ્ટેપ પૂરા થાય પછી આપણે આગળ જઈશું. એટલે પહેલા આ 2 થી શરૂ કરીશું અને પછી આપણે આગળ વધીશું. પી ઓફ એ કોમા બી અને એક્સ અક્ષની ધન દિશા સાથે સ્મોલ એક્સ રેડિયન જેટલો ખૂણો બનાવે છે. શું સર આ રેડિયનની જગ્યાએ આપણે એને થીટામાં લઈ શકીએ, એટલે કે ડિગ્રીમાં લઈ શકીએ? ડેફિનેટલી ડિગ્રીમાં પણ લઈ શકો, પણ શરૂઆત આપણે રેડિયનથી કરીશું. તો એક્સ cos x એ થશે, બી sin x થશે. તમે કહેશો તો સર જો બીજા ચરણમાં હોય તો એક્સ શું થશે? બીજા ચરણમાં હોય તો શું એક્સ આ થશે? ના. જો બીજા ચરણમાં આ બિંદુ છે પી, સમજો, તો એક્સ આ એક્સ અક્ષની ધન દિશા સાથે થશે, આ એક્સ થશે. ખ્યાલ આવે છે? ત્રીજા ચરણમાં હોય આ બિંદુ પી તો આટલો એક્સ થશે, અને ચોથા ચરણમાં હોય બિંદુ પી તો અહીંથી આ રીતે એક્સ થશે. સર આ જ એક્સને મારે આ રીતે લેવું હોય, આ એન્ટી ક્લોકવાઇઝ થયું, વિષમઘડી દિશામાં તમે ખૂણા લો છો, ધન મળે છે. સર મારે એક્સ જો સમઘડી દિશામાં લેવું હોય તો ઋણ મળશે. આ રીતે એક્સ લેશો સમઘડી દિશામાં તો એ તમને ઋણ મળશે. બાકી સમઘડી સ્વરૂપે પણ તમે લઈ શકો, આ તમને માઇનસમાં મળશે, આ માઇનસ એક્સ થાય. ખ્યાલ આવે છે? હજુ તો આના પર હજુ આપણે ડિટેલમાં જઈશું. હમણાં તો ત્રિકોણમિતિય વિધેયોમાં પણ પર્ટિક્યુલરલી sin x અને cos x તમારા કેવી રીતે વ્યાખ્યાયિત છે એ મેં તમને બતાવ્યું. શું આટલે સુધી તમને ખબર પડી? આટલો કન્સેપ્ટ ક્લિયર થયો કે સર sin x અને cos x ની વ્યાખ્યા ક્લિયર થઈ? આપણે ધીરે ધીરે જઈશું, એટલે મને ધીરે ધીરે તમારા રિસ્પોન્સ જોઈએ. એટલે આટલું ક્લિયર હોય તો બસ કમેન્ટમાં લખી દો કે સર sin x અને cos x ની વ્યાખ્યા ક્લિયર. રાઈટ? એટલે sin x અને cos x ની જો વ્યાખ્યા ક્લિયર હોય તો તમે લખી દો સર sin x અને cos x ની વ્યાખ્યા ક્લિયર. sin x અને cos x ની તમને વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ છે. a ઇક્વલ ટુ cos x છે, b ઇક્વલ ટુ sin x છે. sin x અને cos x ની તમારી વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ છે. હવે આપણે આગળ વધીએ. આ જ sin અને cos વિશે થોડુંક ડિટેલમાં જઈએ, પછી sin cos પરથી બીજા ત્રિકોણમિતિય વિધેયો પર જઈશું. sin અને cos પર ડિટેલમાં જવા માટે મારે આનો જ ફરીથી ઉપયોગ કરવાનો છે. sin x અને cos x માં ઉપયોગ ડિટેલમાં જવા માટે સમજો. sin x અને cos x માં ડિટેલમાં જવા માટે મારે એકમ વર્તુળનો જ ફરીથી ઉપયોગ કરવાનો છે. તો હું એકમ વર્તુળ તરફ ફરીથી જઈ રહ્યો છું. ચાલો, શું આ તમે એકમ વર્તુળ જોઈ શકો છો? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. એકમ વર્તુળ માટે તમે ભણ્યા કે આપણે એવું એકમ વર્તુળ લેતા છીએ કે જેનું કેન્દ્ર તમને ઉગમ બિંદુ પર મળે. એક્સ એક્સિસ, એક્સ ડેશ, વાય, વાય ડેશ. આ 0. તમે એક વસ્તુ જોઈ આમાં કે જે પણ તમારી પાસે બિંદુ છે એકમ વર્તુળ પરનું, બરાબર, એ બિંદુ એક્સ અક્ષની ધન દિશા સાથે એક્સ રેડિયનનો ખૂણો બનાવે છે. હું આના અમુક મેઇન બિંદુ લઈ લઉં. સપોઝ આ એકમ વર્તુળ પર એક્સ એક્સિસ સાથેનો બિંદુ છે એ, વાય એક્સિસ સાથે બિંદુ છે બી, એક્સ ડેશ સાથે સી અને વાય ડેશ સાથે ડી. તો એક્સ નો એક એક્સયામ 1 થશે, વાયયામ 0 થશે. બી માટે એક્સયામ 0 થશે, વાયયામ 1 થશે. સી માટે એક્સયામ -1, વાયયામ 0. ડી માટે એક્સયામ 0, વાયયામ -1. હવે આ બધા માટે ખૂણા કયા થશે? જો હું હમણાં વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરું, વિષમઘડી દિશામાં ખૂણાઓને ધન લેવાના છે. ચાલો, તો જો હું એ થી શરૂઆત કરું, એ એક્સ અક્ષની ધન દિશા સાથે 0 ડિગ્રી બનાવે છે, તો થીટા થશે 0 ડિગ્રી, અને 0 ડિગ્રી સેમ એઝ 0 રેડિયન. હવે રેડિયન માટે આપણે કઈ બાજુમાં લખવાની જરૂર નથી. બી પોઈન્ટ પર આવી જાઓ તમે, તો એ એક્સ અક્ષની ધન દિશા સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે બી પોઈન્ટ પર થીટા તમને મળશે 90 ડિગ્રી, જેને રેડિયનમાં લખાય π/2. ખરું?
ચાલો હજુ આગળ વધીએ. બી પોઈન્ટ પરથી તમે સી પોઈન્ટ પર આવી જાઓ તો એક્સ એક્સની ધન દિશા સાથે 180 ડિગ્રી બનાવે છે. તો થીટા તમારી પાસે થશે 180 ડિગ્રી, અથવા એને કહેવાય પાઈ રેડિયન. એના પરથી તમે ડી પોઈન્ટ પર આવી જાઓ તો ડી પોઈન્ટ પર તમને મળશે કે ખૂણો 270 ડિગ્રી થશે, અને આ 270 ડિગ્રી રેડિયનમાં તમને મળશે 3π/2 રેડિયન. હવે આ જ તમે હજુ આગળ આવી જાઓ ને અહીં પહોંચી જાઓ એ પર, ફરીથી તમને થીટા મળશે 360 ડિગ્રી, એટલે કે 2π રેડિયન. તો તમે કહેશો સર થીટા 0 ડિગ્રી અને 2π રેડિયન બંને સેમ પોઝિશન છે. સેમ પોઝિશન છે. ગયા લેક્ચરમાં યાદ કરો મેં તમને કરાવેલું કે 420 ડિગ્રી હતું, 420 ડિગ્રી અને 60 ડિગ્રી એ બંને સમાન પોઝિશન આપતા હતા, હા કે ના? ચાલો એ બધી સમાન પોઝિશન પર પણ આપણે આવીશું, પણ ફિલહાલ આપણે આને સમજીએ. તો ક્યારે આ સાઇન અને કોસને ઓબ્ઝર્વ કરો. અત્યાર સુધી આપણે શું ભણ્યા? અત્યાર સુધી સર એક વસ્તુ અમને ક્લિયર થઈ ગઈ છે. શું? તો કે ભાઈ જો કોઈ પણ બિંદુ હોય P of A, B, તો એમાં A મને મળશે A એટલે કે x ઘટક છે એ મને મળશે cos થીટા, જે બિંદુનો x ઘટક છે એ મને મળશે cos x, અને બિંદુનો y ઘટક છે તે મને મળશે sin x. ખરું? ચેક. બરાબર ને? કોઈ પણ બિંદુનો x ઘટક cos x અને y ઘટક sin x. તો આ જ બિંદુઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ થીટા પર A, B, C, D થઈ રહ્યા છે. તો એ થીટાને મેં સમજવાનો પ્રયત્ન કરું, એ x ને મેં સમજવાનો પ્રયત્ન કરું. એ જ થીટા છે, એ જ તમારું x છે. તો સૌથી પહેલા હું થીટા બરાબર 0 ડિગ્રી પર લખું. સૌથી પહેલા થીટા બરાબર x બરાબર 0 ડિગ્રી. તો 0 ડિગ્રી પર જે તમારું બિંદુ છે એ 1,0 છે. એ તમારું છે 1,0. 1,0 પર આ 1 તમારું થશે cos 0, આ તમારી પાસે થશે sin 0. cos 0 1, એને ડિગ્રી પણ આ ડિગ્રીમાં પણ લખી શકો, રેડિયનમાં પણ લખી શકો. sin 0 0. બરાબર? જે તમને યાદ હોય તો ધોરણ 10 માં તમે વેલ્યુ ટેબલ કોષ્ટક એક ગોખતા હતા, બરાબર? એમાં આ ચાલો એ કોષ્ટકની શરૂઆત આનાથી થતી. એ જ કોષ્ટકનો અંત તમે યાદ કરો તો π/2 એટલે કે 90 ડિગ્રી પર કરતા. θ = x = 90 ડિગ્રી એટલે કે π/2 રેડિયન. ચાલો π/2 પર તમને કયો બિંદુ મળી રહ્યો છે? π/2 પર તમને 0,1 મળી રહ્યો છે. તો 0,1 પર હવે તમારી પાસે cos x શું થશે? cos 90 અથવા cos π/2. તો cos π/2 તમને મળશે 0, sin π/2 તમને મળશે 1. 90 ડિગ્રી પણ લખી શકો. આ વેલ્યુ કોષ્ટક શરૂ થયો, વેલ્યુ કોષ્ટક પૂરો થયો. વચ્ચેની વેલ્યુ પર પણ આવીશું. હવે આના પછી તમને નહીં ખબર હતી કાટકોણ ત્રિકોણનો ડિસએડવાન્ટેજ શું થતો હતો કે તમે 0 થી 90 સુધીના જ ખૂણા શોધી શકતા હતા. 90 પછી શું, 0 પહેલા શું, એ આપણને કંઈ ખબર નહીં હતી. હવે તમને બધી જ વસ્તુ ક્લિયર થશે. આમાં જ વિદ્યાર્થી મિત્રો જો હું આગળ વધું, થીટા બરાબર x બરાબર 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયનની જો હું વાત કરું, ત્યાં મને મળે છે બિંદુ C. બિંદુ C નો x યામ છે -1, y યામ છે 0. તો x યામ -1, y યામ 0 પર જો હું cos પાઈ લખું એટલે કે cos 180 ડિગ્રી -1 મળશે. sin પાઈ લખું તો એ મને 0 મળશે. હવે આ જ વસ્તુ તમે જોશો, તમે જ્યારે થીટા બરાબર x બરાબર 270 ડિગ્રી પર પહોંચી ગયા અથવા 3π/2 રેડિયન પર પહોંચી ગયા, તો આમાં પહેલા તમને મળશે પોઈન્ટ D. પોઈન્ટ D નો x ઘટક છે 0, y ઘટક છે -1. એટલે કે આમાં તમે જોશો તો આ cos 3π/2 તમને મળશે 0, અને sin 3π/2 તમને મળશે -1. આટલું ક્લિયર થયું? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. એટલે કે cos sin ની આ 1001 ની પછીની વેલ્યુ -100 -1 આ પણ તમને ક્લિયર થઈ. એટલે કે તમને ખબર પડી કે cos અને sin જે પહેલા તમારા માટે માત્ર 0 થી 1 ની વચ્ચે લિમિટેડ હતા, એ ખરેખર ઋણમાં પણ તમને કિંમત આપે છે, -1 સુધી જાય છે બંને. એટલે કે cos અને sin બંનેની વેલ્યુ તમને -1 થી 1 માં મળશે. કારણ કે cos શું છે? x ઘટક. કોઈ પણ બિંદુનો x ઘટક -1 થી 1 માં જશે. મિનિમમ વેલ્યુ -1, મેક્સિમમ વેલ્યુ 1. sin એટલે y ઘટક, મિનિમમ વેલ્યુ -1, મેક્સિમમ વેલ્યુ 1. આટલું ક્લિયર છે? જો આપણે ધીરે ધીરે જઈએ છીએ, હું તમને આખો ડિટેલ એનાલિસિસ આપીશ. સૌથી ફર્સ્ટ સ્ટેપ મેં તમને બતાવ્યું, હું sin cos પરથી બધા ત્રિકોણમિતિય વિધેયો પર તમને લઈ જઈશ. પહેલા sin cos ને આપણે ડિટેલમાં ક્લિયર કરી દઈશું ને, પછી બીજા પર ઇઝીલી જવાશે. એટલે ફિલહાલ હું તમને કહું છું એ રીતે જ જાઓ. તમારી ચોપડીને સાઈડ પર મૂકી દો. ચોપડીમાં જે રીતે આપેલું છે એ રીતે વાંચવા જશો તો ફેરવાઈ જશો. હું તમને જે રીતે કરાવું છું એ રીતે કરો. ઓકે, સૌથી પહેલા તમારું ક્લિયર થયું કે ભાઈ કોઈ પણ બિંદુનો x યામ cos થીટા થશે, y યામ sin થીટા થશે. એ x યામ y યામ પરથી તમે બિંદુને ફેરવ્યું, a b c d આ 4 જગ્યા પર તમને cos અને sin ના મૂલ્યો ખબર પડી. એ તમને ખબર પડી કે cos અને sin -1 થી 1 વચ્ચે રમે છે. આટલું ક્લિયર? ઓકે. હવે હું તમને બધા ત્રિકોણમિતિય વિધેયોના ચિહ્નોનો કન્સેપ્ટ ભણાવવાનો છે, પણ બધા ત્રિકોણમિતિય ચિહ્નોના વિધેય ભણવા પહેલા
એટલે કે બધા ત્રિકોણમિતિય વિધેયના ચિહ્નો ભણવા પહેલા આપણે ખાલી સાઇન અને કોસના ભણીએ. હું તમને બધા કહીશ પણ પહેલા ખાલી સાઇન અને કોસ પર ફોકસ કરીએ. ચાલો તમે મને એમ કહો કે પહેલા બધા ચરણમાં ચિહ્ન કેવી રીતે છે. જો હું પ્રથમ ચરણની વાત કરું તો એક્સયામ ધન થઈ વાયયામ ધન થઈ, ખરું ને. જો દ્વિતીય ચરણની વાત કરું તો દ્વિતીય ચરણમાં એક્સયામ ઋણ થશે, વાયયામ ધન થશે. તૃતીય ચરણમાં એક્સયામ ઋણ, વાયયામ ઋણ. ચતુર્થ ચરણમાં એક્સ ધન વાય ઋણ. ખરું છે, બરાબર. આ એક્સ અને વાય ના છે. આ જ એક્સ અને વાય ના જે યામો છે એ હવે કોસ અને સાઇન ના ચિહ્નો થઈ જશે, ખરું ને. કારણ કે એક્સ ઘટક એ તમને કોસ આપશે, વાય ઘટક સાઇન આપશે. એટલે કે પ્રથમ ચરણમાં કોસ બી પોઝિટિવ, સાઇન બી પોઝિટિવ, બંને ધન છે. દ્વિતીય ચરણમાં કોસ ઋણ અને સાઇન ઋણ. કોસ ઋણ અને સાઇન ધન. તૃતીય ચરણમાં કોસ અને સાઇન બંને ઋણ. ચતુર્થ ચરણમાં કોસ ધન સાઇન ઋણ. તમે કહેશો કે સર આપણને ખબર કેવી રીતે પડશે કે કોસ કે સાઇન કયા ચરણમાં છે? ખૂણા પરથી. હમણાં તમે જોઈ ગયા, જો ખૂણો 0 થી π/2 ની વચ્ચે હોય, જો ખૂણો 0 અને π/2 ની વચ્ચે હોય તો તમારું પ્રથમ ચરણ થાય. હું ખાલી હમણાં રેડિયનમાં લખી રહ્યો છું. થીટા 0 અને π/2 ની વચ્ચે હોય તો પ્રથમ ચરણ થાય, કોસ અને સાઇન ના ચિહ્ન આવશે ધન. જો ખૂણો π/2 થી π માં હોય તો તમારા કોસ અને સાઇન બીજા ચરણમાં આવશે, જેમાં કોસ ઋણ થશે અને સાઇન ધન. જો ખૂણો π થી 3π/2 માં હોય તો ખૂણો તૃતીય ચરણમાં આવશે અને કોસ અને સાઇન બંને ઋણ થશે. જો ખૂણો ચતુર્થ ચરણમાં હોય, કોસ 3π/2 થી એટલે ખૂણો 3π/2 થી 0 માં આવશે એટલે કોસ ધન અને સાઇન ઋણ. આવા તમને ચિહ્નો મળશે. શું કોસ અને સાઇન ના ચિહ્નો તમને ક્લિયર થયા? સૌથી પહેલા કોસ સાઇન ની વ્યાખ્યા, પછી મેં તમને બતાવ્યું કોસ સાઇન -1 થી 1 માં મળશે એટલે કે એની રેન્જ વિસ્તાર, અને પછી કોસ અને સાઇન ના ચિહ્નો. શું કોસ અને સાઇન ના ચિહ્નો ક્લિયર છે? ફટાફટ કમેન્ટમાં લખો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ લઈ જઈ રહ્યો છું. જેવા તમને કોસ અને સાઇન ના ચિહ્નો ક્લિયર છે, બીજા વિધેય પર પણ જઈ શકીએ. આ સાઇન ને કોસ ના ચિહ્નો મેં તમને ક્લિયર કરાવ્યા. હમણાં બીજા વિધેયના નહીં જોતા, હું તમને કરાવું છું એ રીતે જ જાઉં કે પ્રથમ ચરણમાં કોસ ને સાઇન બંને ધન, રાઈટ, એક્સયામ અને વાયયામ. દ્વિતીય ચરણમાં કોસ ઋણ, સાઇન ધન. તૃતીય ચરણમાં બંને ઋણ. ચતુર્થ ચરણમાં કોસ ધન અને સાઇન ઋણ. બરાબર, આટલું તમને ફિલહાલ ક્લિયર થઈ ગયું છે. હવે હું તમને કોસ અને સાઇન ના ગ્રાફ બતાવવા જઈ રહ્યો છું. બરાબર, વિસ્તારમાં તમને એ ખબર, પહેલા તો આટલું ખબર પડી ગઈ. હવે હું પ્રથમ થી ચતુર્થ ચરણમાં કોસેક્સ અને સાઇનેક્સ નો ગ્રાફ બતાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે કોઈનાથી પણ શરૂ કરી શકીએ, કોસ થી પણ શરૂ કરી શકીએ, સાઇન થી પણ કરી શકીએ, પણ હું તમને સાઇનેક્સ ના ગ્રાફ થી શરૂ કરીશ. બરાબર, હું તમને પહેલા સાઇનેક્સ નો ગ્રાફ બતાવીશ. તમે પૂછશો કેમ? હમણાં તમને ખ્યાલ આવી જશે, થોડીક રાહ જુઓ. ચાલો, હવે સાઇનેક્સ નો ગ્રાફ સમજાવવા માટે હું પહેલા તમને એક બેઝિક ડાયાગ્રામ સમજાવું, એને તમે સમજવાનો પ્રયત્ન કરો. તમારા માટે બધી લિંક્સ મેં ખોલીને રાખી છે એમ. ઓકે, ઓકે, આને આપણે ચાલવા દઈએ. પહેલા આપણે અહીંથી શરૂ કરીએ. આ તમારો સાઇનેક્સ નો ગ્રાફ છે. આમાં આનો આપણી પાસે વેરિયેબલ છે. ઓકે, આ હું તમારા માટે આખી બ્રાઇટનેસ અને બધું સેટ કરીશ. આઈ હોપ કે તમને સ્ક્રીન એકદમ ક્લિયર દેખાઈ રહી છે. બરાબર, આ સ્ક્રીન તમારા માટે ક્લિયર છે. હવે આ સ્ક્રીનને તમે ધ્યાનથી જુઓ તો હમણાં આપણે જોયું કે ભાઈ સાઇન કેવી રીતે આપણને મળે, સાઇન વિધેય કેવી રીતે મળે, કોઈ પણ બિંદુનો વાયયામ. ખરેખર એ બિંદુ એક્સ અક્ષ સાથે જે થીટા રેડિયન બનાવશે એનો વાયયામ. આ મારી પાસે એકમ વર્તુળ છે. એકમ વર્તુળ ઉપર હું આ બિંદુને પરિભ્રમણ કરાવીશ, અને જેવું એ પરિભ્રમણ કરશે તો એ બિંદુનો દર વખતે મને જે વાયયામ મળશે તે હું અહીં લખતો જઈશ. એટલે કે આ જે મારી પાસે એક્સિસ છે એમાં એક્સ એક્સિસ પર એક્સયામ છે. એક્સયામમાં હું શું લઈશ? મારો રેડિયનમાં ખૂણો લઈશ. અને વાય એક્સિસ પર હું શું લઈશ? અહીંયા રેડિયનમાં પણ લઈ શકું, ડિગ્રીમાં પણ લઈ શકું. પહેલા હું તમને ડિગ્રીમાં બતાવીશ, પછી રેડિયનમાં બતાવીશ. આ એક્સ એક્સિસ પર હું તમને રેડિયન કે ડિગ્રીમાં ખૂણો લઈશ. વાય એક્સિસ પર હું સાઇન કે કોસની વેલ્યુ લઈશ. તો પહેલા આપણે સાઇન માટે શરૂ કરી રહ્યા છીએ, સમજો. જેવું મારા બિંદુને 0 થી 90 ડિગ્રી પર પરિભ્રમણ કરવા જઈ રહ્યો છું, જોજો આ 0 થી ધીરે ધીરે 90 પર જઈ રહ્યો છે. આ 0 થી 90 વચ્ચેની એક સ્થિતિ છે 50 ડિગ્રીની. બરાબર, તો જેવું તમે જોશો કે જેવો તમારો બિંદુ 0 થી 90 ડિગ્રી પર જાય છે, પહેલા શરૂઆતમાં 0 પર એનો જે એક્સ વાયયામ છે તે 0 છે. જે 0 પર એનો વાયયામ છે તે તમને 0 મળશે. પહેલા અહીં P બિંદુ પર વાયયામ તમારી પાસે છે 0, એટલે આ તમારી પાસે મળ્યું 0. જેવું તમે એને ઉપર લઈ જશો, 0 થી ધીરે ધીરે તમે એને ઉપર લઈ જઈ રહ્યા છો, સમજો. 0 થી તમે એને ધીરે ધીરે ઉપર લઈ જઈ રહ્યા છો. જેમ જેમ તમે ઉપર લઈ જઈ રહ્યા છો એનો વાયયામ વધી રહ્યો છે, ચેક, ખરું ને?
જેમ જેમ તમે એને ઉપર લઈ જઈ રહ્યો છો વાયામ વધી રહ્યો છે. ક્યાં સુધી વધશે? 90 ડિગ્રી પર મેક્સિમમ થઈ જશે કે જ્યાં એના વાયામની કિંમત થઈ જશે 1. તમે જોયું હમણાં કે અહીં વાયામ 1 છે, અહીં વાયામ 0 છે. એટલે વાયામ 0 થી જેમ જેમ બિંદુ ઉપર જતો ગયો તેમ તેમ એનો વાયામ વધતો ગયો. વાયામ વધતો ગયો, એ જ વાયામ મેં અહીં પ્લોટ કરતો ગયો. પહેલા વાયામ મને આટલો મળ્યો આટલા ડિગ્રી પર, તો આટલો છે વાયામ. આ વાયામ બીજો આટલો છે, આ વાયામ આટલો છે, અને આ બધા વાયામોને મેં કનેક્ટ કર્યા. એટલે મને sin x નો ગ્રાફ મને મળ્યો છે 0 થી 90 ડિગ્રી, એટલે કે પ્રથમ ચરણમાં. ફરીથી રિપીટ કરું છું, જોજો બેબી સ્ટેપ્સ આપણે લઈએ છીએ. પ્રથમ ચરણમાં sin x નો ગ્રાફ ક્લિયર થઈ રહ્યો છે, ચેક. 0 થી 90 ડિગ્રી, જેમ આ થીટા 0 થી 90 ડિગ્રી જાય છે, જેમ આ થીટા 0 થી 90 ડિગ્રી જાય છે, એટલે તેમ તમારો sin x નો ગ્રાફ ક્લિયર. કમેન્ટમાં લખતા જજો કે સર પ્રથમ ચરણમાં sin x નો ગ્રાફ ક્લિયર. ચલો દ્વિતીય ચરણમાં આપણે જઈએ. દ્વિતીય ચરણમાં ખૂણો તમારો 90 થી 180 પર જશે, સમજો. દ્વિતીય ચરણમાં ખૂણો તમારો 90 થી જશે 180 પર. જેમ જેમ ખૂણો તમારો 90 થી 180 પર જશે તેમ તેમ શું થશે એને તમે ધ્યાનથી જુઓ. તો જેમ જેમ ખૂણો તમારો 90 ડિગ્રી થી 180 ડિગ્રી જાય છે તેમ તેમ વાયામ હવે ઘટતો જાય છે. ચેક, વાયામ ઘટતો જાય છે, વાયામ ઘટતો જાય છે, 1 પરથી ઘટતો જાય છે, બરાબર. થોડોક 0.7, 0.6, 0.5, 0.3, 0.2, 0.1, અને જેવું 180 ડિગ્રી થાય છે એટલે વાયામ તમારો થઈ ગયો 0, બરાબર. એટલે આ દ્વિતીય ચરણમાં જ્યારે અહીં હતો ત્યારે વાયામ તમારી પાસે હતો. શરૂઆત કરી હતી તમે વાયામ 0 થી, પછી વાયામ 1 પર પહોંચ્યો. અહીં એક્સયામ -1 છે અને વાયામ ફરીથી 0 છે. જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ વાયામની કિંમત ઘટતી ગઈ. વાયામની કિંમત ઘટતી ગઈ એને તમે પ્લોટ કરી અને છેલ્લે 0 આવ્યું. એટલે આ દ્વિતીય ચરણનો તમારો ગ્રાફ થયો, આ પ્રથમ ચરણનો ગ્રાફ થયો. તો પ્રથમ 2 ચરણનો ગ્રાફ તમને ક્લિયર થયો. સાઇન વિધેયનો પ્રથમ 2 ચરણનો ગ્રાફ ક્લિયર થયો. શું તમને આમાં મજા આવી રહી છે? તમે કહેશો તો આ લિંક હું તમને કમેન્ટમાં શેર કરી દઈશ, એટલે તમે આ ગ્રાફ સાથે જાતે પણ ઘરે રમી શકશો. એટલે 0 ડિગ્રીથી લઈને 180 ડિગ્રી, 0 ડિગ્રીથી લઈને 180 ડિગ્રી. આટલું ક્લિયર છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. ચાલો, આ જેવું તમને ક્લિયર થઈ ગયું છે, હવે આપણે તૃતીય અને ચતુર્થ ચરણનો અભ્યાસ કરીએ. તો જેવું હું તૃતીય ચરણ પર જઈશ એટલે 180 ડિગ્રીથી 270 ડિગ્રી પર જઈશ. 180 ડિગ્રીથી 270 ડિગ્રી પર જઈશ, સમજો. તો જેવું 180 ડિગ્રીથી 270 પર જઈશ, હવે તમારો વાયામ ઋણ દિશામાં ગતિ ચાલુ કરશે. 180 થી 270 પર જઈશ તો વાયામ ઋણ દિશામાં ગતિ ચાલુ કરશે. જેવું એ ઋણ દિશામાં ગતિ ચાલુ કરે છે તો પહેલા -1 એટલે કે -0.1, -0.2, -0.3, -0.4 એ રીતના વધ્યા કરશે અને છેલ્લે 270 ડિગ્રી પર એ -1 પર પહોંચી જશે. એટલે કે ત્રીજા ચરણમાં તમે sin x નો કારનામો જોશો તો અહીં એક્સયામ -1 હતો, વાયામ 0 હતો. અહીં એક્સયામ 0 અને વાયામ -1 થશે. એટલે કે ત્રીજા ચરણમાં આ જે તમારી પાસે વાયામો છે એ વાયામો તમને ધીરે ધીરે વેલ્યુઝ એની 0 થી લઈને -1 સુધી મળશે, બરાબર. પહેલા 0 આ ઓછું હતું, પછી -0.1, -0.2, -0.5, -0.7, બરાબર, અને છેલ્લે તમને -1 મળશે અહીં. અને એ આ તમારો ગ્રાફ થયો સાઇન એક્સ નો ત્રીજા ક્વોડ્રન્ટમાં અથવા સાઇન થીટાનો ત્રીજા ચરણમાં. આટલું ક્લિયર થયું? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. મેં cos x અને sin x ના ગ્રાફ પર એક બેઝિક વિડીયો પણ બનાવ્યો છે, તમે એને પણ ચેકઆઉટ કરી શકો છો. ઓકે, 270 ડિગ્રીથી 360 ડિગ્રી. હવે ચતુર્થ ચરણ પર જઈએ. ચતુર્થ ચરણમાં જેવો તમારો ખૂણો 270 ડિગ્રીથી 360 ડિગ્રી પર જઈ રહ્યો છે, જોજો, જેવો તમારો ખૂણો 270 ડિગ્રીથી 360 ડિગ્રી પર જઈ રહ્યો છે, તો ચતુર્થ ચરણમાં તમે જોશો તો તમારું જે વાયામ છે એ ધીરે ધીરે એની કિંમતમાં વધારો થશે. વધારો એટલે કે -1 થી -0.5, -0.4, -0.3, 0 પર થશે. અથવા ચિહ્નને ઇગ્નોર કરું તો એની લંબાઈમાં ઘટાડો થશે. આ 1 એકમ છે, 1 એકમ પરથી હવે ધીરે ધીરે ઘટ્યા કરશે, ઘટ્યા કરશે, ઘટ્યા કરશે. જો હું ખાલી લંબાઈની વાત કરું, બરાબર, અને એ જ લંબાઈ જે ઘટી રહી છે એ અહીં હું દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ઋણ દિશામાં. એટલે 270 થી 360 માં તમે જોજો તો લંબાઈ ધીરે ધીરે ઘટી રહી છે, ઘટી રહી છે, ઘટી રહી છે, અને 360 ડિગ્રી પર એ છેલ્લે થઈ જાય છે 0. ચતુર્થ ચરણમાં તમે જોશો તો ભાઈ પહેલા અહીં યામ હતું -1 અને ફરીથી -1 થી તમે પહોંચી ગયા 0 પર. હું ખાલી વાય યામ પર ફોકસ કરજો તો આ બધા ખૂણામાં તમે આને જોશો તો જેમ જેમ તમે આગળ વધતા ગયા તેમ તેમ આની લંબાઈ, વાયામની લંબાઈ ઘટતી ગઈ, અને એ વાયામની લંબાઈને જો તમે અહીં રિપ્રેઝેન્ટ કરતા જશો તો એની લંબાઈ ઘટતી ગઈ અને છેલ્લે તમે પહોંચી ગયા 0 પર. શું સાઇન નો ગ્રાફ તમને 0 થી 360 ડિગ્રી સુધી ક્લિયર થયો? કે 0 ડિગ્રીથી 360, ધોરણ 10 સુધી તમે માત્ર આટલું જાણતા હતા, રાઈટ? એમાં પણ ખાલી મેઇન કન્સેપ્ટ, એમાં પણ ખાલી મેઇન કન્સેપ્ટ જ તમે જાણતા હતા
કે 0 થી 90 સુધી વચ્ચે વચ્ચે સાઇનની વેલ્યુ તમે ભણી હતી કે ભાઈ સાઇન 0 0 થાય, સાઇન 30 હાફ થાય, બરાબર, 30 ડિગ્રી પર હાફ મળે, 45 ડિગ્રી પર 1/√2 મળે, 60 ડિગ્રી પર √3/2 મળે, 90 ડિગ્રી પર 1 મળે. આજે તમે આ બધાની વચ્ચે પણ જોયું કે ખાલી આટલા નહીં, એની વચ્ચે પણ તમને કિંમત મળે છે. ખાલી આટલું નહીં, 90 થી 180 માં પણ મળે છે, 180 થી 270 360 માં પણ મળે છે. અત્યારે હું ખાલી એક રાઉન્ડ માટે કરાવું છું, હજુ આની આગળ પાછળ તમને મળશે. તો પહેલા આ કન્સેપ્ટ ક્લિયર સમજજો. ચાલો, આટલી વસ્તુ બધાને ક્લિયર થઈ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. આટલું ક્લિયર થયું? હા ને? સાઇનનો પહેલા 4 ચરણમાં ક્લિયર થયો. હવે આ જ વસ્તુ હું તમને રેડિયનમાં પણ સમજાવું. આ મેન્યુઅલ હતું, આપણે જાતે આંગળી ફેરવીને જોઈ શકીએ. આ ઓટોમેટિક છે. આ ઓટોમેટિકમાં તમારે ખાલી અહીં કર્સર ફેરવી દેવાનું છે, બરાબર, એટલે અહીંથી તમારી પાસે ઓટોમેટિક મળી જાય. હવે આમાં કેવું છે કે આમાં તમારે થોડી રાહ જોવી પડે. તો તમે જો જે રીતના આ બિંદુ ચાલી રહ્યો છે, તો આ બિંદુનો સાથે કોસ સાઇન આલ્ફા અને સાઇન આલ્ફા બંને આપેલું છે. આ તમારી પાસે રેડિયનમાં છે, 0, π/2, π, 3, π/2, 2π. આમાં એક્સ એક્સિસ વાય એક્સિસ પર અહીં એકમ વર્તુળ છે. તો જેમ જેમ આ ખૂણો ચાલી રહ્યો છે 0 થી π/2, એટલે આ તમે એનો વાયયામ ઓબ્ઝર્વ કરો. વાયયામ પહેલા તમને 1 મળ્યું 0 થી 1 સુધી. પછી દ્વિતીય ચરણમાં તમને 1 થી 0 મળ્યું. તૃતીય ચરણમાં 0 થી -1 સુધી પહોંચી રહ્યું છે. અને ચતુર્થ ચરણમાં ફરીથી -1 થી 0 જઈ રહ્યું છે. સો ધીસ ઇઝ ઓટોમેટિક કર્વ. અને પેલું હતું તે મેન્યુઅલ કર્વ હતું, તમે બંને સાથે રમી શકો. આ જ વસ્તુ ફરીથી ચાલુ થઈ રહી છે, સેમ સાયકલ 0 થી π/2. પ્રથમ ચરણમાં જે તમારો વાયયામ છે 0 થી 1 સુધી ગયો. દ્વિતીય ચરણમાં 1 થી 0 સુધી જઈ રહ્યો છે. પ્રથમ ચરણ રેડિયનમાં 0 થી π/2 અને π/2 થી π. તૃતીય ચરણની વાત કરું તો ભાઈ એ π થી π/2 છે રેડિયનમાં. અને તૃતીય ચરણમાં તમારો વાયયામ જુઓ તો ભાઈ 0 થી -1 તરફ જઈ રહ્યો છે. અને ચતુર્થ ચરણમાં જુઓ તો -1 થી પાછું 0 પર આવી રહ્યું છે. ચાલો, સાઇન એક્સ નો ગ્રાફ ક્લિયર થયો? હવે પહેલા કરતા વધારે ક્લિયર થયો? યસ, લખો યસ સર, ક્રિસ્ટલ ક્લિયર. હવે તમારા માટે એક સરપ્રાઈઝ છે મિત્રો. જ્યારે હું મારું NIT જમશેદપુરથી માસ્ટર ડિગ્રી કરી રહ્યો હતો, ત્યારે સમર ઇન્ટર્નશિપ માટે હું IIT ગાંધીનગરમાં ગયો હતો. IIT ગાંધીનગરમાં સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ, એમાં મેં મારું સમર ઇન્ટર્નશિપ કરી હતી. અને આ સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગમાં એ લોકો એવા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે કે જેનાથી તમારું ભણવાનું એકદમ સરળ થઈ જાય. ત્યારે એમણે સાઇન વેવ કાર બનાવી હતી. આ મારે તમને સાઇન વેવ કાર બતાવવી છે. આ સાઇન વેવ કારને તમે ધ્યાનથી જુઓ. તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો, સાઇન વેવ કાર IIT ગાંધીનગર CCL IIT ગાંધીનગર સર્ચ કરશો તો આવશે. આ એમણે પ્રોડક્ટ બનાવ્યું છે કે જેના પરથી કોઈ પણ આના પરથી આ સાઇન વેવ કાર બનાવી શકે. સાઇન વેવ કાર શું છે હું તમને સમજાવું. કે જે તમે વ્યાખ્યા જોઈ એ વ્યાખ્યાની પ્રેક્ટિકલ એપ્લિકેશન, એ કેવી રીતે આપણે એને એપ્લાય કરી શકીએ, આવો મેં તમને બતાવું. અહીં એ લોકો એક MDF શીટ એટલે કે કાર્ડબોર્ડ શીટમાંથી સાઇન વેવ કાર કેવી રીતે બનાવી શકાય એ બતાવેલ છે. ત્યાં જતા વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ કરાવવામાં આવે છે. અને આ તમે ઈચ્છો તો ત્યાંથી પરચેસ પણ કરી શકો છો. આપણે એ બધા ખર્ચા કરવાની જરૂર નથી, કારણ કે મેઇન આપણે કન્સેપ્ટ સમજવાની છે. એટલે જોઈને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. સારું, જુઓ હવે આ તમે આ સાઇન વેવ કારને જોશો તો કંઈક એવી કાર છે, એ કાર સાથે માર્કર એટેચ કરેલી છે. અને કાર જે રીતના આગળ જાય છે તો સાઇન વેવ, અને વેવ કહેવાય. હવે તો મેં ખાલી તમને પહેલા 4 ચરણ માટે એટલે કે 0 થી 360 ડિગ્રી માટે બતાવ્યું, એ ડ્રો થાય છે. દેખાઈ રહ્યું છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હવે એની પાછળનું તમને રીઝન બતાવું કે આવું કેમ થઈ રહ્યું છે આમાં. તે રીઝન માટે પણ એમણે સરસ વિડીયો બનાવેલો છે. જેમણે આ વિડીયો બનાવેલો છે એમનું નામ છે પ્રોફેસર મનીષ જૈન. એમની પણ ખૂબ સરસ સ્ટોરી છે. હવે બધા આ તમે જોઈ શકો છો, આ સાઇન વેવ કાર જે સ્ટાર્ટિંગમાં એમણે બતાવી આમના હાથમાં છે. પ્રોફેસર મનીષ જૈન સર એ તમને બધું સમજાવી રહ્યા છે અહીં. એટલે પ્રોફેસર મનીષ જૈન સરનો તમે આ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે જુઓ કઈ રીતે આ કાર ચાલી રહી છે. હવે આ કાર સાથે જે સમજાવી રહ્યા છે એ હું તમને સમજાવું કે આમાં આ કામ કેવી રીતે થાય છે. તો તમે જોશો તો કારના વ્હીલ સાથે, અહીં કારના વ્હીલ સાથે એક બિવેલ ગિયર જોડેલો છે. બિવેલ ગિયર જોડેલો છે એટલે કે જેવી રીતે કારનો વ્હીલ ફરશે, કાર આગળ જશે તો પાછળ જશે, એનું વ્હીલ ફરશે. જેવું વ્હીલ ફરશે એની ઉપરનું આ બિવેલ ગિયર ફરશે. બિવેલ ગિયર એટલે કઈ નહીં કે 90 ડિગ્રીમાં મોશન ટ્રાન્સમિટ કરે એને બિવેલ ગિયર કહેવાય. એટલે આ વ્હીલ ફરશે. જેવો વ્હીલ આ ફરશે એટલે એની ઉપર એક બીજો વ્હીલ જોડાયેલો છે તે ફરશે. હવે એ ઉપરના વ્હીલને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઇન શોર્ટ, નીચેનો પૈંડું ફરે છે તો ઉપરનું વ્હીલ ફરે છે. હવે જો આ તમને ફેરવીને બતાવે છે, આ નીચેનું વ્હીલ ફરે છે તો ઉપરનું વ્હીલ ફરે છે. ઉપરના વ્હીલ સાથે માર્કર કેવી રીતે જોડેલી છે એ હું તમને બતાવું. હવે આમાં ગિયરનો રેશિયો હોય, એક ગિયરના એક દાંત સાથે એક દાંત જોડાય તો એ સેમ રેશિયોમાં આગળ વધે. એટલે કે જો નીચેનું વ્હીલ 5 ડિગ્રી ફરતું હોય તો ઉપરનું વ્હીલ પણ 5 ડિગ્રી જ ફરશે. એ અહીં સમજાવી રહ્યા છે, બરાબર. એ કાંટાઓની સંખ્યા વિશે સમજાવે છે. હવે
આ સેમ ગિયર સિસ્ટમ આ રીતની તમારી બાઇકમાં પણ હોય છે, કારમાં પણ હોય છે, બરાબર. પણ અહીં આપણે સમાન નંબર ઓફ ટીથ છે, એમાં આપણે ડિટેલમાં નથી જવાનું. આપણે સાઇન વેવ કેવી રીતે બને છે એ સમજાવવાનું છે. ચાલો હવે આપણે ઉપર આવી જઈએ. હવે તમે ઉપરનું વ્હીલ જુઓ તો તમે ઉપરના વ્હીલને તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે જે ઉપરનો વ્હીલ છે એમાં એક જગ્યાએ એક લાકડી કાઢીને એની સાથે આ માર્કર લટકાવેલી છે. હવે આ માર્કર લટકાવવાનો ફાયદો શું થાય છે એ સમજો. હવે આ વ્હીલ છે, જુઓ આ સર તમને એક વ્હીલથી ફેરવી બતાવે છે કે જો નીચેનું પૈંડું 1 રેડિયન ફરશે તો ઉપરનું પૈંડું પણ 1 રેડિયન ફરશે. એમણે અહીં 1 રેડિયન કરીને બતાવ્યું છે, અથવા સિમ્પલી થીટા એંગલ એ કરીને બતાવ્યું છે કે જો નીચેનું પૈંડું એ એંગલ ફરશે તો બિવેલ ગિયરમાં સમાન ટીથ હોવાથી આ જે ઉપરનું ગિયર છે એ પણ એક એકમ ટીથ ફરશે, અથવા એ ત્રિજ્યાનો અથવા એ અંશ માપનો ખૂણો બનાવશે. હવે જેવો એ અંશ માપનો ખૂણો બનાવશે, સમજો, એટલે આ જે ગતિ છે, આ જે લાઈન તમને દેખાય છે, સમજો, આ જેવું એ દિશામાં ફર્યું, આ જેટલું એ એંગલ ફર્યું એટલું તમને આ લાઈન દેખાય છે. અહીં બે લાઈન છે આની સાથે, બરાબર. આ એક્સ એક્સિસ થઈ તો આ વાય એક્સિસ, ખરું ને? એટલે આ એ ડિગ્રી ફર્યું તો એ ડિગ્રીને અનુરૂપ વાય એક્સિસ કંઈક ફરશે. કેમ વાય એક્સિસ? કારણ કે આ બિંદુ છે, આ તમારો બિંદુ છે, બિંદુ એ ડિગ્રી ફર્યો. જો બિંદુ એ ડિગ્રી ફર્યો તો એની સાથે તમારું વાય એક્સિસ ફરવાનું જ છે. ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. આ બિંદુ એ ડિગ્રી ફર્યો, જો આ બિંદુ તમારો એ ડિગ્રી ફર્યો, આ રિવર્સ એમની ડિરેક્શનમાં મેં લખ્યું છે, એટલે આ બિંદુ માટે આ તમને વાય યામ મળે. ભાઈ આમ કરો તો આ એક્સ યામ થાય, બરાબર, અને આ વાય યામ થાય, આટલો ને આટલો એક્સ યામ થાય. તો આટલું વાય યામ જેટલું પરિભ્રમણ કર્યું કોણે? આ માર્કરે કેટલું પરિભ્રમણ કર્યું? વાય યામ. કારણ કે જ્યારે આ એકમ ફર્યો, સ્ટાર્ટિંગમાં માર્કર અહીં હતી, હવે માર્કર આ બાજુ આવી, એટલે કે હવે તો આપણને ખબર જ છે કે કોઈ પણ બિંદુ, આ જે આપણો બિંદુ છે એ જેટલું ફરશે એનો જે વાય એક્સિસ હશે, વાય એક્સિસનો ઘટક એ મને સાઇનનો ગ્રાફ આપશે. વાય એક્સિસનો ઘટક છે એ મને સાઇનનો ગ્રાફ આપશે. જો એ મને સાઇનનો ગ્રાફ આપશે એટલે સમજો હવે જેવી રીતે આ ફરશે, આ જે એંગલ બનાવશે એનો વાય એક્સિસ જેટલું તમારી આ માર્કર ફરવાની છે. હવે વાય એક્સિસ જેટલી આ માર્કર ફરશે એટલે તમે એને આગળ લઈ જશો એટલે તમને ખ્યાલ આવશે કે કેમ કરીને તમારું કેવી રીતે આ સાઇન થીટા બનાવે છે. જે સાઇન થીટાનો ગ્રાફ મેં તમને અલગ અલગ રીતે બતાવ્યો એ જ સાઇન થીટાનો ગ્રાફ આ પ્રેક્ટિકલ એપ્રોચ છે. આમાં ફરીથી આપણે જોઈએ. હવે આનું મેં ખાલી સ્ટાર્ટિંગનું તમને બતાવું કે કેવી રીતે આપણને સાઇન વેવ કાર મળે છે, એટલે કે એ જ્યારે ચાલે છે તો સાઇન વેવ કેવી રીતે બને છે. તો એ વિડીયો અહીં આપણે થોડીક ઓછી સ્પીડમાં જોઈએ, જો ધ્યાનથી. એટલે જેમ આ પૈંડું ફરી રહ્યું છે, જો એ ડિગ્રી ફરી રહ્યું છે તો ઉપર પણ એ ડિગ્રી ફરે છે. એ ડિગ્રી ફરે છે તો ખાલી આની મૂવમેન્ટ જોજો, આ વાય દિશામાં ફરશે. આની મૂવમેન્ટ જો આ વાય દિશામાં ફરી રહ્યું છે, વાય દિશામાં ફરી રહ્યું છે એટલે તમને સાઇનનો ગ્રાફ મળે છે. જો એક્સ દિશામાં ફરશે તો કોસનો ગ્રાફ મળે. આ વાય દિશામાં ફરી રહ્યું છે એટલે તમને સાઇનનો ગ્રાફ મળે છે. ધ્યાનથી જોજો, વાય દિશામાં ફરી રહ્યું છે. માર્કર જુઓ, માર્કર, ખાલી માર્કરને જુઓ. ગાડી આમ જતી છે પણ માર્કર વાય દિશામાં ફરે છે, એટલે માર્કર વાય દિશામાં ફરતી હોવાથી તમને સાઇન થીટાનો ગ્રાફ મળે છે. બોલો, હવે સાઇનનો ગ્રાફ તમારો ક્રિસ્ટલ ક્લિયર થયો? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. આ જ વસ્તુ અહીં ટોપ વ્યૂમાં આપી છે, બરાબર. છેલ્લો વ્યૂ આપણે જોઈએ આમાં. આ જ વસ્તુ ટોપ વ્યૂમાં આપી છે. આ માર્કર નાખી દીધી આપણે. હવે જ્યારે આ સાયકલ ચાલશે, જ્યારે આ ગાડી ચાલશે, ગાડી આમ ચાલે છે પણ માર્કર વાય દિશામાં ચાલે છે. ધ્યાનથી જુઓ, માર્કર તમારી વાય દિશામાં ચાલશે. આ છેલ્લું, આ માર્કર નાખી દીધી કારણ કે માર્કર તમારી આ પોઈન્ટ સાથે સંકળાયેલું છે. આ પોઈન્ટ તમારો વાય દિશામાં ચાલશે. જોજો, પોઈન્ટ જેવો તમારો વાય દિશામાં ચાલી રહ્યો છે, માર્કર વાય દિશામાં એટલે સાઇન થીટાનો ગ્રાફ. તો આઈ હોપ કે હવે તમને બધાને સાઇન થીટાનો ગ્રાફ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયો હશે. ક્લિયર નહીં ભાઈ, હવે તો ક્રિસ્ટલ ક્લિયર. આટલું સમજાવ્યા પછી તો ક્રિસ્ટલ ક્લિયરનો તો કોઈ સવાલ જ નથી આવતો. અત્યાર સુધી જો કોઈએ તમને આટલું ડિટેલમાં સમજાવ્યું હોય તો મને કહેજો. સાઇન થીટાનો ગ્રાફ આટલું ડિટેલમાં તમને કોઈ નહીં સમજાવશે, કારણ કે હું જાણું બધા શિક્ષકોએ સિલેબસ ખતમ કરવાનો, હું કોઈ શિક્ષકના એ નથી કરતો કે હું પોતાના વખાણ કે એવું પણ કંઈ નથી કરતો, પણ મને ખબર છે કે આમાં ટાઈમ લાગે, વિદ્યાર્થીઓને પહેલી વાર સમજવામાં ટાઈમ લાગે. તો સાઇન થીટાનો ગ્રાફ વિદ્યાર્થી મિત્રો જે હમણાં આપણે જોયું, આ સાઇન એક્સનો ગ્રાફ જ મેં તમને બતાવ્યો. આ તમને સાઇન એક્સનો ગ્રાફ પહેલા 4 ચરણમાં, એટલે કે પ્રથમ 0 ડિગ્રીથી 360 ડિગ્રી માટે એક્સ એક્સિસ પર આપણે લઈએ થીટા, એને તમે ડિગ્રીમાં દર્શાવી શકો અથવા રેડિયનમાં દર્શાવી શકો. વાય એક્સિસ પર હું લઉં છું સાઇન થીટા અથવા સાઇન એક્સ, બરાબર. આ થીટા લો અથવા એક્સ લો, તમારા પર છે. તમારી ચોપડીમાં જે સિમ્બોલ આપેલું છે વાય ઇક્વલ ટુ સાઇન એક્સ આપેલું છે તો આપણે એ જ લઈશું. ચોપડીમાં પર રેડિયન જ આપેલું છે તો પહેલા આપણે રેડિયન માટે જ ભણીએ. તો રેડિયન માટે 0,
π/2 પાઈ 3π/2 2π એટલે 0 π/2 પાઈ 3π/2 પાઈ 0 થી π/2 માં y આમ વધી રહ્યો છે, y આમ 0 થી થઈને 1 સુધી જાય છે એટલે 0 થી લઈને 1 સુધી આ y આમ તમારો થયો 1 π/2 થી પાઈ માં y આમ તમારો 1 થી ઘટી રહ્યો છે, 1 થી ઘટીને 0 સુધી જઈ રહ્યો છે, 1 થી ઘટીને 0 સુધી ગયો બરાબર π/2 થી પાઈ માં પાઈ થી 3π/2 ની વાત કરું તો આ 0 થી ઘટીને -1 સુધી જઈ રહ્યો છે, પાઈ થી 3π/2 0 થી લઈને -1 હવે 3π/2 થી 2π ની વાત કરું તો -1 થી વધીને 0 થઈ રહ્યો છે, 3π/2 થી 2π ની વાત કરું તો -1 થી વધીને 0 સુધી થઈ રહ્યો છે, અહીં -1 છે આ 1 છે 1 -1 0 π/2 પાઈ 3π/2 2π સો આટલી વસ્તુ ક્લિયર થઈ પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ ગ્રેટ 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 હવે તમે કહેશો કે સર કેમ આપણે પાર્ટિકલને 0 થી 2π પર જ અટકાવી દીધું, આપણે આગળ નહીં જઈ શકીએ? 110% જઈ શકીએ, માત્ર તમારા પ્રશ્ન પૂછવાની વાર હતી. આપણે 2π કરતા પણ આગળ જઈ શકીએ, આપણે 0 કરતા પાછળ પણ જઈ શકીએ. હવે એક વખત તમે આગળ વધી ગયા છો તો પીછેહટ કરવાનો પ્રશ્ન બનતો જ નથી. પહેલા હું તમને આગળ લઈ જાઉં પછી પાછળની દિશામાં લઈ જઈશ. તમે 2π પર આવી ગયા, હવે તમે પાછા અહીં આવો છો તો આ બિંદુ તમારો થશે 2π + π/2 એટલે 2 × 4 ને 1 5π/2 એટલે 2π થી 5π/2 ની ગતિ દરમિયાન તમને જે 0 થી π/2 માં મળ્યું હતું એ સેમ મળશે. 5π/2 થી પાછો અહીં આવી જશો એટલે પાછો એમાં π/2 એડ થઈ જશે. 5π/2 + π/2 6π/2 એટલે તમને મળશે 3π. એટલે 3π પર પણ તમને સેમ પોઈન્ટ મળશે, જે આ રીતની ગતિ છે એ જ તમને અહીં 3π સુધી મળશે. ખ્યાલ આવે છે? 3π પછી તમે હજુ આગળ વધશો તો 3π પછી અહીં તમારી પાસે આવશે 3π + π/2 એટલે 3 દુ 6 ને 1 7π/2. 7π/2 માં હજુ તમે π/2 એડ કરશો એટલે 8π/2 એટલે તમને મળશે 4π. એટલે આ જે નીચેનો અર્ધચંદ્રાકાર છે એ 3π થી 4π માં પાછું કન્ટિન્યુ થશે. એટલે કે અહીં હવે જે તમારી ચોપડીનો ગ્રાફ આપેલો છે એ જુઓ. મેં તમને એટલે કહેતો હતો કે ચોપડીને સાઈડ પર મૂકો, કારણ કે જો તમે પહેલા જોતો તો ખ્યાલ જ નહીં આવતો. તો તમે જુઓ, આ તમારી પાસે છે 0 થી π/2 π/2 થી પાઈ, પાઈ થી 3π/2 3π/2 થી 2π, જે મેં તમને 3 અલગ અલગ રીતે સમજાવ્યો. એના પછી હું તમને આગળ લઈ ગયો હમણાં 2π થી 3π અને 3π થી 4π, જે અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો. 2π થી 3π 3π થી 4π. હવે તમે કહેશો કે સર મારે ઋણ દિશામાં આગળ જવું છે, 110% જઈ શકશો. ઋણ દિશામાં આગળ જવું હોય, આ તમે વિષમઘડી દિશામાં ફરતા હતા. એટલે જો તમે સમઘડી દિશામાં ફરશો તો સમઘડી દિશામાં તમને શું મળશે? તો કે ભાઈ સૌથી પહેલા 0 -π/2 -π. ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. આ તો 0 જ છે. અહીં તમને મળશે -π/2 ઋણ દિશા, આ તમને મળશે -π, આ તમને મળશે -3π/2 અને આ તમને મળશે -2π. એટલે જો તમે ઋણ દિશામાં આગળ વધશો તો જુઓ તમને ગ્રાફ કેવી રીતે મળશે. તો 0 થી -π/2 એટલે ચતુર્થ ચરણ થયું. આ તમારો ચતુર્થ ચરણનો ગ્રાફ છે. -π/2 0 થી -π/2 ચતુર્થ ચરણ, -π/2 થી -π તૃતીય ચરણ, -π/2 થી -π તૃતીય ચરણ, આ તમારું તૃતીય ચરણ થયું. બરાબર. -π થી -3π/2 દ્વિતીય ચરણ, -π થી -3π/2 દ્વિતીય ચરણ, -3π/2 થી -2π તમારું થઈ જશે પ્રથમ ચરણ. ખ્યાલ આવે છે? એટલે અહીં 1 2 3 4 તમારી ગતિ આવી હતી. 1 2 3 4 જો વિષમઘડી દિશામાં જાઓ તો. સમઘડી દિશામાં આવો તો રિવર્સ. પહેલા 4th ચરણ, પછી 3rd ચરણ, પછી 2nd ચરણ અને પછી 1st ચરણ. 1st 2nd 3rd 4th અને એ જ રીતે રિવર્સ ચાલ્યા કરશે. 4 3 2 1. ઇન શોર્ટ તમારો સાઇન વેવનો ગ્રાફ બસ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. આને યાદ રાખવા માટે તમે એ પણ યાદ રાખી શકો, આજ બ્લુ હે પાણી 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 ફિર ભી સાની સાની, એ જે બી ગીત છે તે. સો બ્લુ હે પાણી 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 એના પર તમે યાદ રાખી શકો. વર્ષોથી મારા વિદ્યાર્થીઓ આ રીતે જ યાદ રાખે છે કે સર સાઇન અને કોસના ગ્રાફ કેવા હોય, તો બ્લુ હે પાણી પાણી. હજુ કોસનો ગ્રાફ પણ સમજાવીશ, પણ પહેલા સાઇનનો ગ્રાફ તમને બધાને ક્લિયર થયો? સાઇનનો ગ્રાફ તમને બધાને ક્લિયર થયો? હવે લખી દો કમેન્ટમાં ક્રિસ્ટલ ક્લિયર. તમે સમજો સાઇનનો ગ્રાફ આપણે કેવી રીતે ક્લિયર કર્યો. સાઇનનો ગ્રાફ અને સાઇન વિધેય શું હતું? ત્રિકોણમિતિય ગુણોત્તર. હવે આની સામે કઈ જ નહીં હતું. આ વિધેય છે ગુણોત્તર, આટલું કાટકોણ ત્રિકોણ, કઈ ના ખબર પડે એમાંથી. હવે વિધેય લઈ ગયા તો સાઇન માટે સૌથી પહેલા મેં તમને સમજાવ્યું કે ભાઈ કોઈ પણ બિંદુનો વાયામ તમને sin x આપશે. પ્રથમ દ્વિતીય તૃતીય ચોથા ચરણમાં મેં તમને ચિહ્ન બતાવ્યા કે સાઇનના ચિહ્ન તમારી પાસે કયા કયા થશે. સાઇનના ચિહ્ન યાદ કરો તો પ્રથમ દ્વિતીય ચરણમાં ધન ધન પછી ઋણ ઋણ. એ જ વસ્તુ તમને ગ્રાફ પરથી મળી. જુઓ જે સાઇનના ચિહ્ન છે આ પ્રથમ ને દ્વિતીય ચરણમાં બંને ધન, તૃતીય અને ચતુર્થ ચરણમાં જુઓ બંને ઋણ છે ને, ધન ધન ઋણ ઋણ સાઇન. એ જ પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ. અને પછી આપણે એના પર થોભ્યા નહીં, આપણે હજુ આગળ વધ્યા.
ધન દિશા, ઋણ દિશા. અને હજુ આના પર અટકાય એવું નથી. તમે આ બાજુ અનંત દિશામાં જઈ શકો, આ બાજુ અનંત દિશામાં જઈ શકો. અને જેવો તમારો આ કન્સેપ્ટ ક્લિયર થયો તો હવે તમે મને જણાવો sin x નો ઇનપુટ શું થાય? sin x નો ઇનપુટ શું થાય? sin x નો પ્રદેશ શું થાય? r. હું દરેક વાસ્તવિક સંખ્યા માટે મને એક રેડિયનમાં ખૂણો મળશે અને એ રેડિયનમાં ખૂણા માટે મને sin થીટા મળશે. એટલે sin નો વિસ્તાર થશે r, પણ sin નો પ્રદેશ થશે r ઇનપુટ, પણ sin નો જે આઉટપુટ છે, વિસ્તાર છે, એ શું થશે? એટલે sin નો આઉટપુટ છે -1 થી 1 માં જ મળશે. sin કોઈ દિવસ 1 થી મોટો નહીં થશે, sin કોઈ દિવસ -1 થી નાનો નહીં થશે. એટલે જો હું ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ અને વિસ્તારની વાત કરું અને શરૂઆત sin x થી કરું, અહીં બધા હું ત્રિકોણમિતીય વિધેયો લખીશ. ત્રિકોણમિતીય વિધેયો માટે હું અહીં લખીશ પ્રદેશ. પ્રદેશ એટલે ઇંગ્લિશમાં એને કહેવાય ડોમેન. સેટ ઓફ ઇનપુટ, વિસ્તાર એટલે કે રેન્જ, સેટ ઓફ આઉટપુટ. તો sin x ની વાત કરું વિદ્યાર્થી મિત્રો, sin નો ઇનપુટ શું થશે? sin x નો ઇનપુટ છે r, દરેક વાસ્તવિક સંખ્યા માટે મળે. વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 એટલે કે સંવૃત અંતરાલ -1 થી 1. -1 થી નાની એની કિંમત ના થઈ શકે, 1 થી મોટી ના થઈ શકે. જો sin નો ગ્રાફ તમને ક્લિયર હોય, sin નો આટલો ગ્રાફ તમને ક્લિયર હોય, તો cos નો ગ્રાફ તમને એકદમ ઇઝીલી ક્લિયર થઈ જશે. cos ના ગ્રાફમાં જે રીતે sin ના ગ્રાફમાં આપણે y આમ લીધો હતો, sin x ના ગ્રાફમાં આપણે y આમ લીધો હતો, એવી રીતે cos x ના ગ્રાફમાં આપણે x આમ લેવાનો છે. તો ચાલો હું તમને cos નો ગ્રાફ ફટાફટ બતાવી દઉં, પછી sin અને cos વિશે આપણે સમરી લખીએ અને એ સમરી પરથી આપણે બીજા બધા ત્રિકોણમિતીય વિધેયો પર જઈએ ફટાફટ. તો sin x નો ગ્રાફ તમને ક્લિયર થઈ ગયો છે. હવે આપણે cos x ના ગ્રાફ પર જઈએ. તો sin x ના ગ્રાફ માટે જે મેં તમારી પાસે 3 અલગ અલગ મેથડ બતાવી હતી, એ રીતે જ તમારો આ પણ ક્લિયર થઈ જશે. cos માટે 2 મેથડ તમારા માટે મેં ચાલુ રાખી છે, એ હું તમને બતાવી દઉં. ચાલો હવે cos વેવ કાર એવો કોઈ પ્રોડક્ટ નથી. તમારો જે sin વેવ કાર છે એ એકદમ ઇઝીલી cos વેવ કાર બનાવવું ઘણું અઘરું પડી જાય કે વ્હીકલ આમ ચાલે અને એની જ દિશામાં પેન્સિલ કે માર્કર આમ ચાલે, એવું ઘણું અઘરું થઈ જાય બનાવવાનું. ઓકે, ફ્યુચરમાં તમે બનાવી શકો, જ્યારે એન્જિનિયરિંગ કરવા જાઓ અને ત્યાં તમારે સમર ઇન્ટર્નશિપ કરવી હોય તો ત્યાં તમે કરી શકો. ઓકે, ચાલો હવે 0 થી 360 ડિગ્રી માટે આપણે cos નો ગ્રાફ સમજીએ. તો પહેલા જો હું 0 થી 90 ડિગ્રી માટે આવું તો જે તમારી cos ની વેલ્યુ છે એ સમજો. પહેલા 0 ડિગ્રી માટે cos થીટા થશે 1, એટલે sin નો ગ્રાફ 0 થી શરૂ થતો તો cos નો ગ્રાફ 1 થી શરૂ થશે. અને અહીં 90 ડિગ્રી માટે cos ની કિંમત થશે 0, એક્સિયમ 0 એટલે કે 1 થી 0 પર જશે. sin 0 થી 1 પર જતો હતો તો cos તમારો 1 થી 0 પર જશે 90 ડિગ્રીમાં, રાઈટ. ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો થીટા ઇક્વલ ટુ 0 થી થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી. જુઓ, જેમ જેમ 0 થી 90 ડિગ્રી જાય છે તમારી x યામની કિંમત ઘટતી જાય છે, એક એકમથી ઘટતી જાય છે અને છેલ્લે જ્યારે 90 ડિગ્રી પર આવે છે ત્યારે વેલ્યુ 0 થઈ જાય છે. એટલે કે પ્રથમ ચરણમાં તમે જોશો તો પ્રથમ ચરણમાં પહેલા આ તમારા એકમ, આની વેલ્યુ 1 એકમ હતી. પ્રથમ ચરણમાં તમે જોશો તો પહેલા 1 એકમ હતી, એક્સયામ 1 એકમ હતો. જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ એક્સયામ તમારો ઘટતો ગયો. જુઓ, 1 પરથી 0.7, 0.6, 0.5, 0.4, 0.3 અને છેલ્લે એક્સયામ થઈ ગયો 0. એટલે આ જે એક્સયામ ઘટતા ગયા એ બધાને અહીં પહેલામાં શું તો y એક્સિસ sin નો બતાવો કેમ ઈઝી પડી જાય, કારણ કે y નો જ માપ બેઠો આપણે લઈ લેતા. હવે y નું નહીં, હવે x નું લેવાનું છે. x નું પહેલા વધારે છે, આટલું વધારે તમને આ બાજુ દેખાશે, પછી આટલું વધારે છે એ તમને આ બાજુ દેખાશે, પછી આટલું વધારે છે આમ એ આ બાજુ દેખાશે, ઘટતું જાય છે, પછી ઘટતું જાય છે અને છેલ્લે તમારી પાસે થાય છે 0. બરાબર, એટલે એ બધાને તમે અહીં આલેખશો એટલે આ તમારો cos નો ગ્રાફ થશે 0 થી 90 ડિગ્રી એટલે કે પ્રથમ ચરણમાં. 0 થી 90 ડિગ્રી એટલે પ્રથમ ચરણમાં તમારો cos નો ગ્રાફ ક્લિયર થઈ ગયો. તો આપણે દ્વિતીય ચરણમાં જઈએ. જો sin નો ગ્રાફ પહેલો હતો એટલે મેં તમને ખૂબ ધીરે ધીરે સમજાવ્યું. આટલી ધીરે ધીરે બધા ગ્રાફ સમજાવવા જઈશ તો સિલેબસ ના પતશે, એટલે થોડીક હું સ્પીડ રાખીશ. હવે ચાલો, હવે 90 થી 180, 90 થી 180, 90 થી 180 નો સમજો વિદ્યાર્થી મિત્રો. 90 થી 180, 90 થી 180 માં તમે ગ્રાફ જુઓ. આ તમારો ભાઈ 0 થી લઈને 1 sin cos નો ગ્રાફ 1 થી 0 ગયો તો હવે 0 થી -1 જઈ રહ્યો છે. ચેક જુઓ, કારણ કે જે તમારું x યામ છે એ તમે જુઓ, x યામ અહીં તમારી પાસે શું હતો 0. જેમ જેમ આ બાજુ જાય છે તેમ તેમ x યામ તમારો નેગેટિવ થઈ રહ્યો છે, x યામ નેગેટિવ થઈ રહ્યો છે અને છેલ્લે તમને મળ્યો -1. x યામ તમારો પહેલા સૌથી પહેલા થયો 1 થી 0 અને પછી તમારી પાસે આ x યામ તમારી પાસે 1 થી 0, પછી 0 થી -1. આટલું ક્લિયર થયું? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. દ્વિતીય ચરણમાં તમારી પાસે 90 ડિગ્રી થી લઈને 180 ડિગ્રી -1. તૃતીય ચરણમાં ઋણ જ મળશે તમને, -1 થી લઈને 0 સુધી મળશે. 180 થી 270, 180 થી 270 એટલે આ તમને -1 થી મળ્યો 0. આ જ 270 થી 360 પર હું લઈ જાઉં તો તમને x ની વેલ્યુ 0 થી લઈને 1 સુધી મળશે. 270 થી લઈને 360, 0 થી લઈને 1. એટલે આ તમારો cos x નો ગ્રાફ થયો. ક્લિયર થયું?
0 થી 360 પ્રથમ ચરણમાં cos ધન x ધન, દ્વિતીય ચરણમાં x ઋણ cos ઋણ, તૃતીય ચરણમાં x ઋણ cos ઋણ, ચોથા ચરણમાં x ધન cos ધન. આ તમારો થયો મેન્યુઅલ ગ્રાફ. હવે હું તમને cos x નો ઓટોમેટિક ગ્રાફ બતાવું જે ભાઈ 0 થી π/2 માટે આપણે લીધો છે, બરાબર. તો આ પણ તમે ધ્યાનથી જોઈ શકો છો, જે મેં તમને સમજાવ્યું કે જેમ જેમ તમારો ખૂણો આગળ વધી રહ્યો છે તેમ તેનો એક્સ્યામ, પહેલા એક્સ્યામ 1 હતો તે 1 દર્શાવવામાં આવ્યો, પછી એક્સ્યામમાં જેવું π/2 પર ગયો તો એક્સ્યામ 0 થઈ ગયો. π/2 થી π ની વાત કરું તો એક્સ્યામ 0 થી લઈને -1 તરફ જઈ રહ્યો છે, એક્સ્યામ 0 થી લઈને -1. હા, એ જે એક્સ્યામ છે એને આપણે y એક્સિસ પર દર્શાવતા છીએ, કારણ કે y એક્સિસ પર વિધેયનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. તૃતીય ચરણમાં આ -0 થી લઈને -1 સુધી જઈ રહ્યું છે. તૃતીય ચરણમાં x ની વેલ્યુ 0 થી -1 સુધી જઈ રહી છે. તૃતીય ચરણમાં 0 થી -1 x ની વેલ્યુ -1 થી 0 તૃતીય ચરણમાં. ચતુર્થ ચરણમાં x ની વેલ્યુ તમારી 0 થી લઈને 1 સુધી જઈ રહી છે. એટલે ખૂબ સરળ દાખલો છે, ખૂબ સરળ રીતે તમે ગ્રાફ ડ્રો કરી શકો છો. આના સિવાય કઈ બીજું લેવાનું નથી, એકદમ ઈઝી છે. ઈઝી પીઝી લેમન સ્ક્વીઝી પ્રકારનો દાખલો તમે કહી શકો કે x નું કિંમત અહીં 1 છે, x ની કિંમત અહીં 0 છે, બરાબર, 0 અને 1. અહીં x ની કિંમત છે -1, અહીં x ની કિંમત છે ફરીથી 0, y ની કિંમત છે -1. કાલે તમે x ની કિંમતને ફોકસ કરો તો x ની કિંમત પહેલા 1 થી 0 થઈ રહી છે, x ની કિંમત 1 થી 0 થઈ રહી છે. પછી x ની કિંમત તમે જુઓ તો 0 થી -1 થઈ રહી છે, 0 થી -1 થઈ રહી છે. પછી x ની કિંમત તમે જુઓ તો -1 થી 0 થઈ રહી છે, તો તૃતીય ચરણમાં -1 થી 0. અને ચતુર્થ ચરણમાં તમે જોશો તો 0 થી 1 થશે, 0 થી 1. તમે કહેશો તો આ બધાની લિંક હું તમારી સાથે શેર કરી દઈશ, બસ તમે ખાલી કમેન્ટ કરજો, એટલે પછી તમે આ બધા ગ્રાફ સાથે રમી શકો. ઓકે, તો જેવું તમારું આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે તો હવે આપણે આવી જઈએ પાછા આપણા સેક્શન પર. તો cos x નો ગ્રાફ હમણાં આપણે જોઈ ગયા, પ્રથમ દ્વિતીય તૃતીય ચરણ માટે 0 π/2 π 3π/2 2π. તો 0 થી π ની હું વાત કરું, પ્રથમ ચરણની હું વાત કરું તો 1 થી 0 તરફ જઈ રહ્યો છે, પછી 0 થી -1, -1 થી 0 અને 0 થી 1. આ રીતના તમને cos નો ગ્રાફ મળી રહ્યો છે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ચરણમાં. આટલું ક્લિયર થયું? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હવે જેવો તમને આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે, એટલે કે તમને cos x નો ગ્રાફ ક્લિયર થઈ ગયો છે, તો હવે cos x નો ગ્રાફ તમે ડિટેલમાં જોવા માટે પણ રેડી છો. આ તમારો cos x નો જ ગ્રાફ છે, પર એ જ cos x નો ગ્રાફ હવે ખાલી પ્રથમ દ્વિતીય તૃતીય ચરણ સુધી નહીં, એનાથી આગળ આપણે લઈ જઈએ, એટલે કે એ જ 4 ચરણમાં પણ આગળ. એમાં જ જો તમે હજુ આગળ લઈ જાઓ 0 થી 2π નો તમે જોયો, હવે ફરીથી ગેમ પાછી રમો તો પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ, રિવર્સ આવો, ચતુર્થ તૃતીય દ્વિતીય પ્રથમ, ચતુર્થ તૃતીય દ્વિતીય પ્રથમ. એટલે કે sin x અને cos x બંનેના ગ્રાફ કેવા છે? આજ બ્લુ હે પાણી 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 પાણી. ઓકે, પણ જે sin x નો ગ્રાફ છે એ 0 0 માંથી પસાર થાય છે, એટલે કે x નું મૂલ્ય 0 હોય ત્યારે y નું મૂલ્ય 0 છે. જ્યારે cos x નો ગ્રાફ છે આને થોડું ખસેલું છે, sin ના ગ્રાફને થોડું ખસેડી દો કે જેથી 0 પર આ 1 આવે તો એ તમારો cos નો ગ્રાફ થઈ જાય. તો sin અને cos બંનેના ગ્રાફ સમાન છે. sin અને cos બંનેના ગ્રાફ છે આજ બ્લુ હે પાણી 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 પાણી. sin અને cos બંનેના ગ્રાફ સમાન છે આજ બ્લુ હે પાણી 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 પાણી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જે sin નો ગ્રાફ છે એ 0,0 થી પસાર થાય છે, તો cos નો ગ્રાફ 0 પર આપણને 1 મળે છે. sin નો ગ્રાફ 0,0 માંથી પસાર થાય છે, એટલે અહીં જો હું sin નો ગ્રાફ દોરું ખાલી કમ્પેરિઝન માટે, તો આ તમારો sin નો ગ્રાફ થાય, આ તમારો sin x નો ગ્રાફ થાય, આ તમારો cos x નો ગ્રાફ થાય. એટલે 0 પર sin તમને 0 મળશે તો cos 1 મળશે, અને એ જ રીતે પછી ચેન્જ થશે. π/2 પર આ 0 મળે છે તો π/2 પર આ 1 મળશે, ખાલી ખસી ગયું છે, બસ એટલું જ. તો sin અને cos નો ગ્રાફ જો સેમ છે તો પ્રદેશ અને વિસ્તાર પણ સેમ થશે, કારણ કે cos માટે પણ ઇનપુટ તો તમારી પાસે સેમ જ આવવાનું. જે cos x ની વાત કરું તો એના માટે પણ ઇનપુટ તમારી પાસે બધી વાસ્તવિક સંખ્યાઓ આવશે, પ્રદેશ વાસ્તવિક સંખ્યાઓ થશે, અને વિસ્તાર -1 થી 1 થશે. બીજી વસ્તુ, અહીં આપણે જે તમારી પાસે હું વાત કરું કે આપણે ત્રિકોણમિતીય વિધેયો અને એકમ વર્તુળને હજુ ડિટેલમાં ભણ્યા. એકમ વર્તુળને હજુ ડિટેલમાં ભણ્યા એટલે ખાલી આપણે 0 π/2 π 3π/2 પર અટકવાનું નથી. આ ગેમ તો લાંબી ચાલ્યા જ કરશે. એટલે કે આ ખાલી તમારા પ્રથમ પરિભ્રમણ માટે છે. તમે ઈચ્છો એટલા પરિભ્રમણ વિષમ ઘડીમાં કરી શકો છો, તમે ઈચ્છો એટલા પરિભ્રમણ સમઘડીમાં કરી શકો છો. તો આ બધા પરિભ્રમણને દર્શાવવા માટે, બધા પરિભ્રમણ પર મારી પાસે π/2 ના કયા કયા મલ્ટિપલ્સ આવશે એ સમજાવવા માટે હું આ એક સ્લાઇડ લઉં છું, એટલે તમારો આ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એટલે મેં તમને કહ્યું હતું કે એનસીઆરટી તમે સાઈડ પર મૂકી દેજો. આ બધી વસ્તુ એનસીઆરટીમાં ફટાફટ પતાવી દેવામાં આવેલી છે ભાઈ, ફટાફટ
પતાવી દીધી ફટાફટ વાંચીને ના ખબર પડે. એટલે આ બધી વસ્તુ હું તમને એકદમ ડિટેલમાં સમજાવી રહ્યો છું અને હું જે રીતે કરાવી રહ્યો છું એ રીતે જ કરજો. એનસીઆરટીમાં બધા વિધેયો માટે બધું એક સામતું આપી દીધું. આપણે પહેલા સાઇન કોસ માટે બધું ક્રિસ્ટલ ક્લિયર કર્યું, પછી હું તમને એમાં હજુ ડિટેલમાં લઈ જઈશ ફટાફટ. ઓકે, ચાલો આ એક્સ એક્સિસ, વાય એક્સિસ, એક્સ ડેશ, વાય ડેશ, આને તમે ધ્યાનથી જુઓ. બરાબર, તો અહીં તમારી પાસે છે બિંદુ એ, બી, સી, ડી. બરાબર, ખાલી આપણે થીટા પર ફોકસ કરીશું. પહેલા હું માત્ર ખાલી એક્સ એક્સિસ પર ફોકસ કરું છું. ખાલી એક્સ એક્સિસ પર ધ્યાન આપજો. વિષમઘડી દિશામાં પોઝિટિવ, સમઘડી દિશામાં નેગેટિવ. હું વિષમઘડી દિશામાં યલો માર્કરથી લખીશ. તો પહેલા એક્સ એક્સિસ માટે થીટા હતું 0, ખાલી હું રેડિયનમાં લખી રહ્યો છું. આ 0 અહીં આવીને થઈ ગયું પાઈ. બરાબર, 180 ડિગ્રી પાઈ રેડિયન. પાછું ગયું અહીં 2 પાઈ. આ બાજુ આવશે 3 પાઈ. આ બાજુ આવશે 4 પાઈ. આ બાજુ આવશે 5 પાઈ. આટલો ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. આ થયું તમારું વિષમઘડી. આ જ વસ્તુને જો હું સમઘડી દિશામાં લખવા, વિષમઘડી પોઝિટિવ, સમઘડી નેગેટિવ. સમઘડી નેગેટિવ એટલે 0 થી શરૂ કરું તો 0 સાથે સમઘડીમાં અહીં માઇનસ પાઈ. આ બાજુ આવો માઇનસ 2 પાઈ. આ બાજુ આવો માઇનસ 3 પાઈ. આ બાજુ આવો માઇનસ 4 પાઈ. આ બાજુ આવો માઇનસ 5 પાઈ. આટલો ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. એટલે કે એક્સ એક્સિસ પર મને જેટલા ખૂણા મળશે, ધન એક્સ એક્સિસ પર તમે જોશો કે બધા તમને ઇવન નંબર મળે છે, એટલે કે યુગ્મ પૂર્ણાંક મળી રહ્યા છે. એટલે ધન એક્સ એક્સિસ ની વાત કરું, હવે સમજજો. અહીં ધન એક્સ એક્સિસ ની વાત કરું બધા માટે, જેનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે હું લખવા જઈ રહ્યો છું. ધન એક્સ એક્સિસ પર અથવા ધન એક્સ અક્ષ પર તમને કેવા પ્રકારના ખૂણાઓ મળી રહ્યા છે? તો ધન એક્સ અક્ષ પર આપણને ખૂણા મળી રહ્યા છે બધા યુગ્મ પૂર્ણાંક વાળા. યુગ્મ પૂર્ણાંક વાળા એટલે હું સાદા સ્વરૂપમાં એ રીતે લખી શકું કે અહીં જે પણ બધા ખૂણા છે એ ખૂણાનું સ્વરૂપ થશે 2k પાઈ, જ્યાં k બિલોંગ્સ ટુ z. ખરું ને? z એટલે શું થાય? ઇન્ટીજર્સ, પૂર્ણાંકો. k ની કિંમત 0 આવશે, 2, 4, 6, -2, -4, 6. k ની વેલ્યુ ખરેખર 0, 1, 2, 3 અને બધું આવશે. પણ 0, 1, 2, 3 મૂકવા માટે તમે જેવું 0, 1, 2, 3 મૂકશો એટલે 2k તમને એનું ડબલ, એટલે ઓલવેઝ યુગ્મ જ મળવાનું છે, બેકી સંખ્યા જ મળવાની છે. આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો જો હું ઋણ એક્સ એક્સિસ માટે મૂકું, ઋણ એક્સ અક્ષ માટે મૂકું, સમજો તો બોલો ઋણ એક્સ અક્ષ માટે તમને કેવો પૂર્ણાંક મળી રહ્યો છે? જો ઋણ એક્સ અક્ષ માટે તમને હંમેશા અયુગ્મ પૂર્ણાંક મળી રહ્યો છે. પરફેક્ટ. અયુગ્મ પૂર્ણાંકને 2k + 1 પણ લખી શકો, 2k - 1 પણ લખી શકો. બંનેમાંથી કોઈ પણ એક લખવાનું. 2k + 1 પાઈ હું ફિલહાલ લખી રહ્યો છું, k બિલોંગ્સ ટુ z. આની જ જગ્યાએ જો તમે 2k - 1 લખો તો પણ ચાલે. થીટા બરાબર 2k - 1 પાઈ, k બિલોંગ્સ ટુ z. એટલે તમે જો 2k - 1 લખશો તો પણ ચાલશે, 2k + 1 લખશો તો પણ ચાલશે. અને એક્સ એક્સિસ નું જો હું કમ્બાઈન કરવા જાઉં, ધન એક્સ એક્સિસ, ઋણ એક્સ એક્સિસ, હવે હું ખાલી જો એક્સ અક્ષને કમ્બાઈન કરવા જાઉં એટલે કે સાથે મળીને લખી દઉં તો એક્સ અક્ષ માટે મારી પાસે શું મળશે એ તમારે જોવાનું છે. એક્સ અક્ષ માટે તમે જુઓ અહીં આ ખરેખર 1, 0, 1, 2, 3, 4, 5, 6 ચાલ્યા કરે. તો -1, -2, -3 ચાલ્યા કરે. ઇન શોર્ટ બધા જ તમને પૂર્ણાંકો મળશે. થીટાને હું k પાઈ લખી શકું, k બિલોંગ્સ ટુ z. k પાઈ, k બિલોંગ્સ ટુ z પર મને બધા જ પૂર્ણાંકો મળશે. એક્સ એક્સિસ ની વાત કરી રહ્યો છું. તમે કહેશો સર આપણે આને જનરલાઇઝ કેમ કરતા છીએ? કારણ કે હમણાં વિધેયના વિસ્તાર અને પ્રદેશ લખવા માટે એનું કામ લાગશે, એટલે વિસ્તાર આ લખવું ખૂબ જરૂરી છે. કોઈ કહેશે કે સર આ k ની જગ્યાએ હું n લખી શકું, લખી શકું. બરાબર, કંઈ પણ ચાલે. પાઠ્યપુસ્તકમાં અમુક જગ્યાએ n આપેલું છે. ઓકે, આપણે શરૂ કરતા હતા એટલે મેં k લીધું. ચાલો હવે b અને d પોઈન્ટ પર આવી જઈએ. ચલો બી પોઈન્ટ પર જો હું એન્ટી ક્લોકવાઇઝ દિશામાં જઈ રહ્યો છું તો સૌથી પહેલા મને શું મળશે? ભાઈ π/2 90 ડિગ્રી. આખું ફરીને આવા તો π/2 માં બીજું 4 પાઈ એડ થઈ જશે, એટલે ખરેખર 2 પાઈ એડ થશે. 2 પાઈ + π/2 એટલે લસા લઈએ તો 4 π/2 થઈ જશે. ખરું ને? 2 પાઈ + π/2, સોરી 5 π/2 થઈ જશે. 2 પાઈ + π/2 તો 2 દુ 4 ને 1 5 π/2, કારણ કે આખું 2 પાઈ પ્લસ, એટલે આ તમને મળશે 5 π/2. પછી પાછા તમે એમાં આખું ફરીને આવશો, પાછું એ કરશો, અથવા સ્ટેપ બાય સ્ટેપ જઈએ, સાથે સાથે જ લખતો જાઉં. એન્ટી ક્લોકવાઇઝમાં π/2, આ બાજુ પાઈ એડ કરો તો આ 3 π/2, 3 π/2 પછી 5 π/2, 5 π/2 પછી 7 π/2, 7 π/2 પછી અહીં તમને મળશે 9 π/2, 9 π/2 પછી અહીં તમને મળશે 11 π/2, એટલે કે ગેમ ચાલ્યા કરશે 100. આ મેં તમને એન્ટી ક્લોકવાઇઝ લખ્યું. આ જ વસ્તુ જો હું ક્લોકવાઇઝ દિશામાં ફરું, તો અહીં પહેલા મને મળશે -π/2, અહીં મને મળશે -3 π/2, પછી મને ફરીથી મળશે -5 π/2, એ જ ફરીથી મને અહીં મળશે -7 π/2, એ જ ફરીથી મને અહીં મળશે -9 π/2, અને એ જ ફરીથી મને અહીં મળશે -11 π/2.
એટલે આ સમજવામાં થોડુંક અઘરું છે, પણ છે એકદમ ઈઝી. પહેલી વખત ખાલી તમને ટાઈમ લાગે. હવે આ જ વાય એક્સિસ માટે જેવી રીતે આપણે એક્સ એક્સિસ માટે લખ્યું ને ધન એક્સ એક્સ ઋણ એક્સ એક્સ, એવું જ સેમ હું વાય એક્સ માટે લખું. સમજો, ધન વાય એક્સ એનો સ્ટાન્ડર્ડ સ્વરૂપ શું થશે, ઋણ વાય એક્સ એનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ શું થશે, કારણ કે આ બધા પ્રશ્નોમાં તમને કામ લાગશે એટલે હું એમ્ફેસાઇઝ કરી રહ્યો છું. એનસીઆરટીમાં તો તમને એમ જ સમજાવી દીધું છે, પણ મારે તમને એકદમ ડિટેલમાં સમજાવવું છે, કારણ કે તો જ તમે આના દાખલાને સોલ્વ કરી શકશો, અધરવાઇઝ નહીં ખબર પડશે. અને આ તમારી પાસે છે વાય એક્સ. ચાલો, હવે તમારા જે ધન એક્સ એક્સ છે, ધન વાય એક્સ છે, એને ધ્યાનથી જુઓ. તો જે ધન વાય એક્સ છે એના પર કેવા ખૂણા છે, π/2, 5π/2, 4, 9π/2, એટલે કે આ બધામાં 4 4 ઉમેરાઈ જાય છે ખરેખર, એટલે કે 2π એડ થાય છે ખરેખર, એટલે 4π/2 એડ થાય છે. એટલે જે ધન એક્સ એક્સિસ ના ખૂણા છે એને ખરેખર આ રીતે લખાય 2nπ + π/2, કારણ કે ધન એક્સ એક્સિસ પર તમારી પાસે 2k પાઈ છે. કે બી લખી શકો, એન બી લખી શકો. આ સમજાવવા માટે હમણાં એન લખું છું. તો 2nπ + π/2, જ્યાં n બિલોંગ્સ ટુ z. આમાં ઘણી વખત શું કહે, પાઈ કોમન કાઢવામાં આવે. પાઈ કોમન કાઢવામાં આવે તો 2n + ½ આ રીતે પણ આપી દે, 2n + ½ પાઈ. અથવા ઘણી વખત π/2 કોમન કાઢવામાં આવે, અથવા લસા લેવામાં આવે, 4 ને 4n + 1 π/2. આવી અલગ અલગ પ્રકારે આપવામાં આવે છે જ્યાં n બિલોંગ્સ ટુ z. બરાબર, એટલે કે તમે આખું આવ્યા 4n + 1 π/2. હવે એ જ વસ્તુ તમે આના માટે લખો તો 4n + 3 π/2 થાય, અથવા 4n - 1 π/2 થાય. ઓકે, એટલે એને તમે લખી શકો 2nπ + 3 π/2 અથવા 2nπ - π/2, બંને ચાલે. એટલે આમાં જો તમે સાદુરૂપ આપો તો 2 દુ 4, બરાબર, 4n + 3 π/2 તમને મળે, અથવા 4n - 1 π/2 તમને મળે. ખ્યાલ આવે છે? આ બંનેમાંથી કોઈ પણ તમે એક લખી શકો જ્યાં n બિલોંગ્સ ટુ z. અને જ્યારે બંનેને તમે કમ્બાઈન કરો તો એક તમારા માટે એકદમ ઈઝી થઈ જાય, કારણ કે આ π/2 નો અયુગ્મ પૂર્ણાંક થાય. જ્યારે તમે બંનેને કમ્બાઈન કરો તો આ π/2 નો અયુગ્મ પૂર્ણાંક થાય. એટલે y એક્સિસ પર તમને મળે 2n + 1 π/2, n બિલોંગ્સ ટુ z. અને અયુગ્મને મેં કહ્યું તેમ 2n + 1 પર લખી શકો, અથવા 2n - 1 પણ લખી શકો, અથવા 2n - 1 π/2. આપણે જનરલી શું કરીએ, માઇનસમાં ભૂલ પડે એટલે આપણે પ્લસને વધારે પ્રાયોરિટી આપીશું. જેવો તમને આ કન્સેપ્ટ ક્લિયર થાય છે, ખૂણાનું તમારી પાસે એકદમ ડિટેલ એનાલિસિસ આવી ગયું છે કે ભાઈ કયા બિંદુ પર ખૂણા કેવી રીતે લખી શકાય, તો આના પરથી હજુ આપણે એક સ્ટેપ આગળ વધી શકીએ. આ એક સ્ટેપ આગળ વધવા માટે સમજો, અહીં ત્રિકોણમિતીય વિધેયોના ચિહ્નો જે મેં તમને બધા ચરણમાં કરાવ્યા હતા, ખાલી સાઇન અને કોસના. હવે હું બધી વસ્તુમાં તમને બીજા બધા ત્રિકોણમિતીય વિધેયોને પણ ઇન્ટ્રોડ્યુસ કરાવીશ, કોસેક, સેક, કોટ, ટેન. પણ આની પહેલા તમારે ખાલી મને કમેન્ટમાં એટલું કહેવાનું છે કે સર સાઇન અને કોસ વિશે બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે, અને એકમ વર્તુળ કેટલો વ્યાપક છે એ અમને ક્લિયર થઈ ગયું છે. તો ફટાફટ કમેન્ટમાં લખી દો કે સર એકમ વર્તુળની વ્યાપકતા અને સાઇન એક્સ અને કોસેક્સ કેટલા ડિટેલમાં છે અમારું ક્લિયર થઈ ગયું છે. ફટાફટ કમેન્ટમાં લખી દો, ફટાફટ. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. સાઇન એક્સ અને કોસેક્સ કેટલું ડિટેલમાં છે એ તમારું ક્લિયર થઈ ગયું છે, અને એકમ વર્તુળની વ્યાપકતા તમને ક્લિયર થઈ ગઈ છે. આટલું ફટાફટ કમેન્ટમાં લખી દો. ઓકે, થેન્ક યુ. ચાલો, સરસ. તો ખૂબ સારી કમેન્ટ તમે કરી દીધી છે. મેજોરિટી વિદ્યાર્થીઓએ કમેન્ટ કરી દીધી છે કે સર અમારા માટે બધા કન્સેપ્ટ ક્લિયર થઈ ચૂક્યા છે. તમારા માટે ત્રિકોણમિતિના કન્સેપ્ટ સાઇન એક્સ અને કોસેક્સ અને ત્રિકોણમિતિ કેટલું વાસ્ટ છે, કેટલું મોટું છે એ તમને આઈડિયા આવી ચૂક્યો છે. તો જેવું આઈડિયા આવી ચૂકી છે, હવે ત્રિકોણમિતિ વિધેયના ચિહ્નો, બીજા ચિહ્નો પર આપણે જતા રહીએ. તો સાઇન કોસ પરથી બીજા બધા ત્રિકોણમિતિય વિધેયો કેવી રીતે વ્યાખ્યાયિત છે ચાલો ને યાદ કરી લઈએ. તો સાઇન એક્સ અને કોસેક્સ તો તમને ક્લિયર જ છે ભાઈ. ચાલો, તમને યાદ હોય તો જે 6 ત્રિકોણમિતિય વિધેયો તમે ભણ્યા હતા એમાં કંઈક આ રીતે તમે ભણ્યા હતા, સાઇન, કોસ, ટેન ધોરણ 10માં, કોસેક, સેક, કોટ. આ રીતના તમે એમને સિક્વન્સમાં યાદ રાખતા હતા, આવી જોડીમાં યાદ રાખતા હતા, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. હવે આમાં વિદ્યાર્થી મિત્રો સાઇન અને કોસેક એ બંને એકબીજાના રેસિપ્રોકલ છે, બંને એકબીજાના વ્યસ્ત છે. એટલે કે કોસેક એક્સ તમારું કેવી રીતે વ્યાખ્યાયિત છે, તો ભાઈ કોસેક એક્સ વ્યાખ્યાયિત છે 1/sin x. જો સાઇન એક્સ નો વ્યસ્ત છે તો જેવું સાઇન નું ચિહ્ન હશે એ જ સેમ કોસેક નું ચિહ્ન આવવાનું છે. એટલે દરેક ચરણમાં જો હું બધા ત્રિકોણમિતિય વિધેયોના ચિહ્નો લખું તો સાઇન જો પહેલા બેમાં પોઝિટિવ હોય અને બીજા બેમાં નેગેટિવ હોય તો કોસેકમાં પહેલા બેમાં પોઝિટિવ અને બીજા બેમાં નેગેટિવ થશે. એટલે સાઇન પરથી કોસેક તો તમારું ડાયરેક્ટ જ ક્લિયર થઈ જાય, ખરું ને? એ જ રીતે કોસ અને સેક વચ્ચે શું સંબંધ છે વિદ્યાર્થી મિત્રો? તો સેક તમારો થાય 1/, કોસ. એટલે કે સેમ જે કોસ નું ચિહ્ન હશે એ જ તમારું સેક નું ચિહ્ન રહેવાનું છે. એટલે જો કોસ ક્યારે પોઝિટિવ ને નેગેટિવ છે એ તમે યાદ કરો.
તો cos તમારો પહેલા અને ચોથામાં પોઝિટિવ છે, બીજા અને ત્રીજામાં નેગેટિવ છે. તો sec માટે પણ સેમ જ થશે. sec પહેલા અને ચોથામાં પોઝિટિવ થશે અને બીજા અને ત્રીજામાં નેગેટિવ થશે. ચાલો હવે tan અને cot ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. tan x અને cot x. તો cot x એ ખરેખર tan x નું રેસિપ્રોકલ થશે. tan x પણ હવે એના માટે tan ને cot ને સમજવું જરૂરી છે. તો tan માટે તમે અલગથી પણ ભણી ગયા છો. tan શું થાય? sin by cos. ચાલો sin by cos એટલે બંનેનો ભાગાકાર તમારે કરવાનો છે, તો યુઝ કરો. તો tan માટે sin by cos વત્તા ભાગ્યા વત્તા વત્તા જ થવાનું, એટલે ધન નો ભાગાકાર ધન. એક ધન બીજો ઋણ, તો તમને ઋણ મળશે. ઋણ ભાગ્યા ઋણ ધન મળશે, ઓછા ઓછા વત્તા થાય અને ઓછા વત્તા ઓછા થઈ જાય. બરાબર, એક ઋણ. અને જે tan નું ચિહ્ન આવશે એ જ સેમ cot નું આવશે, ધન ઋણ ધન ઋણ. તો આ રીતે તમારા બધા ચરણમાં ત્રિકોણમિતિય વિધેયોના ચિહ્નો તમે લાવી શકો. હવે આ ચિહ્નોને શોર્ટકટમાં યાદ રાખવા માટે એક રૂલ છે. એ શોર્ટકટમાં યાદ રાખવા માટેનો રૂલ છે ઓલ એસ ટી સી. ફરીથી શોર્ટકટમાં યાદ રાખવા માટેનો રૂલ છે ઓલ એસ ટી સી. જે હું ફરીથી તમને સમજાવું, બરાબર, એને હું તમને એક અલગ પેજ પર સમજાવું. એટલે જે આ ઓલ એસ ટી સી રૂલ છે એને આપણે સમજીએ. અહીં હું બેકગ્રાઉન્ડ લઈ લઉં બીજું આપણા માટેનું સરસ મજાનું. તો ઓલ એસ ટી સી રૂલને તમે સમજો વિદ્યાર્થી મિત્રો. તો જે તમારી પાસે 4 ચરણ છે એમાં ઓલ એસ ટી સી. ઓલ નો મતલબ, આને યાદ રાખવા માટેની એક શોર્ટકટ ટેકનિક બી છે, એક્રોનિમ્સ. ઓલ એસ ટી એટલે કે બધા વિદ્યાર્થીઓ ચાલો એસટી માં જઈએ. ઓલ એસટી, બધા એસટી માં ચાલીએ એ રીતે. અથવા બીજું ઓલ સિલ્વર ટી કપ્સ. ભાઈ બધા ચાના કપ્સ એ સિલ્વરના બનેલા છે. અથવા ઘણી વખત હું જ્યારે વિદ્યાર્થીઓ માટે ઘણી બધી એક્ઝામ રાખતો હું, તો છોકરાઓ આવું લખે આનું ફૂલ ફોર્મ, આશીષ સર ટેસ્ટ કેન્સલ કરો. આશીષ સર ટેસ્ટ કેન્સલ કરો. ઘણી બધી ટેસ્ટ ના આપી શકે વિદ્યાર્થીઓ, તો શું કરે, આપણે તો લેવી જ પડે. ઓલ એસ ટી સી એટલે જો પ્રથમ ચરણની વાત કરું, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, એમાં આજે બધા મેં શોર્ટ ફોર્મ લખ્યા છે. એનો મિનિંગ શું થાય છે એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ. ચાલો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તમે જુઓ તો બધા ત્રિકોણમિતિય વિધેયો ઓલ એટલે કે ઓલ આર પોઝિટિવ. બધાના બધા ત્રિકોણમિતિય વિધેયો પોઝિટિવ છે. 6 એ 6 ત્રિકોણમિતિય વિધેયો ધન છે. ખરું ને? કારણ કે બંને સાઇન અને કોસ ધન, એટલે બધા ધન થઈ જશે. બીજું સેકન્ડમાં સાઇન, સાઇન અને એનો રેસિપ્રોકલ એટલે કે જે એસ છે એ એસ નું ફૂલ ફોર્મ શું થશે? તો કે ભાઈ એસ નું ફૂલ ફોર્મ થશે સાઇન અને સાઇન નું રેસિપ્રોકલ કોસેક. એ બંને પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. બાકીના બધા તમને મળશે નેગેટિવ. સિમિલરલી ત્રીજું, આ પોઝિટિવ નેગેટિવ ને આ રીતે પણ લખાય. હવે ત્રીજામાં છે ટી. ટી નો મતલબ થાય tan and cot. tan and cot તમને મળશે પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. tan and cot પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. અને છેલ્લામાં સી. સી નો મિનિંગ થશે cos અને sec. એટલે cos અને sec તમને મળશે પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. cos અને sec પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. એટલે અહીં જો તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો જો પ્રથમ ચરણમાં બધા પોઝિટિવ, બીજા ચરણમાં એસ એટલે સાઇન ને કોસેક પોઝિટિવ, બીજા બધા નેગેટિવ. ત્રીજા ચરણમાં tan અને cot પોઝિટિવ, બીજા બધા નેગેટિવ. ચોથા ચરણમાં cos અને sec પોઝિટિવ, બીજા બધા નેગેટિવ. એટલે કે ચિહ્ન યાદ રાખવા માટે માત્ર તમારે યાદ રાખવાનું છે ઓલ એસટીસી. પત્યું, બીજું કંઈ નહીં. ખરું ને? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હવે આના પછી તમારી પાસે આવે પ્રદેશ અને વિસ્તાર. પ્રદેશ અને વિસ્તારમાં આપણે ડિટેલમાં જવા માટે સાઇન કોસ નું તો જોઈ લીધું. હવે સાઇન નો રેસિપ્રોકલ આવે કોસેક, પછી sec, પછી tan અને cot. હવે આ સમજાવવા માટે જોજો હું તમને એમના ગ્રાફ સમજાવું. કારણ કે સાઇન અને કોસ માટે પણ મેં તમને ગ્રાફ સમજાવ્યું, ગ્રાફ પરથી મેં તમને પ્રદેશ અને વિસ્તાર બતાવ્યા. તો સાઇન કોસ નું ક્લિયર છે, તો હવે કોસેક sec tan cot નું વધારે સારી રીતે ક્લિયર થઈ જશે. ચાલો હવે આ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. તો સાઇન નો ગ્રાફ તમને ક્લિયર છે, તમને કોસ નો ગ્રાફ ક્લિયર છે. હા બરાબર. હવે આપણે જઈએ કોસેક ના ગ્રાફ પર. આ tan અને cot નું અહીં પહેલા છે, તો પહેલા આપણે કોસેક નું કરીશું. બરાબર. આ તમારી પાસે છે ગ્રાફ ઓફ કોસેક. કોસેક એક્સ નો ગ્રાફ. કોસેક એક્સ ના ગ્રાફ માટે વિદ્યાર્થી મિત્રો આપણે સાઇન એક્સ નો ગ્રાફ લઈશું. કેમ? કારણ કે કોસેક એક્સ શું છે સમજો. કોસેક એક્સ ઇઝ રેસિપ્રોકલ ઓફ સાઇન એક્સ. એ સાઇન એક્સ નો રેસિપ્રોકલ છે, વ્યસ્ત છે. એટલે સાઇન એક્સ નો ગ્રાફ જે છે એના પરથી તમે કોસેક નો ગ્રાફ બનાવી શકો છો આ સૂત્રમાંથી. સાઇન નો ગ્રાફ કેવો છે? આજ બ્લુ હે પાણી પાણી પાણી. કોસ નો પણ સેમ છે. બસ સાઇન માં કેવું છે? 0 થી પસાર થાય. સાઇન 0 0, સાઇન પાઈ બાય 2 1, સાઇન પાઈ 0, સાઇન 3 પાઈ બાય 2 તમને મળશે -1, સાઇન 2 પાઈ 0. આ તમને ફર્સ્ટ રાઉન્ડમાં મળે. એ જ પછી તમે આ બાજુ લઈ જાઓ.
બરાબર, રિવર્સ ડિરેક્શનમાં એ જ ચાલ્યા કરે. બરાબર, એમાં ખાલી તમે આને જુઓ. હવે સૌથી પહેલા તમને મેથ્સમાં એ ખબર છે કે છેદમાં શૂન્યનું અસ્તિત્વ નથી. એટલે જેવું તમે 1 sin x લખો એટલે પહેલી કન્ડિશન જ તમારી પાસે એ આવી જોઈએ કે હિયર sin x should not be equal to 0. sin x ક્યારે 0 થાય? sin x ક્યારે 0 થાય? sin x y આમ છે એટલે x અક્ષ પર 0 થાય. sin x ક્યારે 0 થાય? યાદ કરો, હમણાં આપણે બધું લખ્યું એકમ વર્તુળ પરનું. sin x ક્યારે 0 થાય? મેં તમને કહ્યું કે આપણે એકદમ ડિટેલમાં જવાનું છે. sin x ક્યારે 0 થાય? યાદ કરો, y આમ છે તો x એક્સિસ પર 0 થાય, ક્યાં તો ધન x એક્સિસ પર, ક્યાં તો ઋણ x એક્સિસ પર. હવે આ ધન x એક્સિસ કે ઋણ x એક્સિસ એને વ્યાપક રીતે શું લખાય? ધન x એક્સિસ અથવા ઋણ x એક્સિસ. x એક્સિસના બધા ખૂણાને થીટા ઇક્વલ ટુ k પાઈ લખાય. k પાઈ k બિલોંગ્સ ટુ z. એટલે જો sin x 0 નથી, sin x 0 નથી મતલબ x કોઈ પણ દિવસ ક્યાં તો ધન x કે ઋણ x પર નહીં હોઈ શકે, x એક્સિસ પર ના હોઈ શકે. એટલે x should not be equal to n પાઈ, જ્યાં n belongs to z. આ ખ્યાલ આવે છે? કારણ કે સૌથી પહેલા યાદ કરો ડોમેઇન, કોઈ બી ફંક્શનનો ડોમેઇન પ્રદેશ કેવી રીતે શોધતા હતા સમય વિધેય માટે, કે જે છેદ હોય એ છેદ 0 નહીં હોવું જોઈએ. sin x should not be equal to 0 એટલે x should not be equal to n પાઈ. હવે જો એ 0 નથી તો ત્યારે હવે શું શું થઈ શકે? તો n પાઈ એટલે પાઈના જે પણ તમારી પાસે ઇન્ટીજર કોએફિશિયન્ટ છે, એટલે કે પાઈના જે તમારી પાસે પૂર્ણાંક સંખ્યાઓના સહગુણક છે, જેવી રીતે 0 થયું, પ્લસ પાઈ થયું, 2 પાઈ થયું, એ બધી જગ્યાએ જુઓ તમારે શું કરવું પડે. એ બધી જગ્યાએ 0 પાઈ એના પર એ વ્યાખ્યાયિત નથી, 2 પાઈ છે, માઇનસ પાઈ છે, -2 પાઈ. તો પહેલા તમારે આ ડોટ ડોટ લાઈન દોરવી પડે. કેમ ડોટ ડોટ લાઈન દોરવી પડે? કારણ કે ત્યાં ડિફાઇન નથી. ડોટ ડોટ લાઈન કેમ? કારણ કે ત્યાં કોસેક એક્સ વ્યાખ્યાયિત નથી. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે sin x ની વેલ્યુ તમને ખબર છે ભાઈ કે sin x તમારું -1 થી 1 ની વચ્ચે હોય છે. બરાબર, sin x belongs to -1 to 1. હવે તમે આ નથી લીધું, x is not equal to n પાઈ હોવાથી sin x તમને મળશે -1 થી 0 યુનિયન 0 થી 1. હવે આનો વ્યસ્ત કરવાથી શું મળે? આને એન્ટમેનની દુનિયા કહેવાય મેથ્સમાં. આના માટે મેં એક સેપરેટ વિડીયો બનાવેલો છે. એ સેપરેટ વિડીયો ટૂંક સમયમાં, મોસ્ટ પ્રોબેબલી આવતા અઠવાડિયે આવશે, કારણ કે આવતા અઠવાડિયે વેવિકા ઉપર વિડીયો આવશે, એટલે એના આવતા અઠવાડિયે આવશે. 0 થી 1 વચ્ચેની જેટલી પણ સંખ્યા છે તમે એનો વ્યસ્ત કરશો તો 1 થી મોટી મળશે. એઝ ફોર એક્ઝામ્પલ 0 થી 1 ની વચ્ચે હું ખાલી એક નાનું એક્ઝામ્પલ આપું. 0.1 છે, 0.1 નો રેસિપ્રોકલ લઉં, વ્યસ્ત લઉં તો 1/0.1 એટલે 1/1/10 એટલે તમને 10 મળે. આ તો ખાલી મેં 0.1 લીધું. હવે જેવી મેં હજુ સંખ્યા નાની લેતો જાઉં, 0.01, 0.001, 0.0001 કરું તો 1/0.0001 એટલે આ 1/, કેટલું થઈ જશે? 1 2 3 4 0 એટલે 10,000. 1/10,000 છેદનો છેદ અંશમાં જાય એટલે તમને 10,000 મળે. મોરલ ઓફ ધ સ્ટોરી, જેટલી નાની સંખ્યા લેશો એટલી મોટી થશે. એટલે જ્યારે તમે કોસેક એક્સ નો ગ્રાફ દોરશો તો સમજો કોસેક એક્સ નો ગ્રાફ 1 નો વ્યસ્ત તો તમને 1 જ મળશે. પછી જેમ આ 1 થી 0 તરફ જઈ રહ્યા છે એનો તમે વ્યસ્ત કરતા જશો. સપોઝ આ 0.9 હોય, આ 0.1 હોય તો 0.1 માટે 10 મળે. બરાબર, પોઈન્ટ એટલે 1/2 હોય એટલે 0.5 હોય તો 2 મળે, 0.5 એટલે કે હાફ. બરાબર, પછી જેમ જેમ 0.1 હોય તો 10 મળે, 0.01 હોય તો 100 થાય, 0.001 હોય તો 1000 થાય. એટલે જેમ જેમ આ 0 ની નજીક જશે તેમ તેમ એનો વ્યસ્ત અનંતની નજીક જશે. ખ્યાલ આવે છે? સેમ આ બાજુ પણ અનંતની નજીક જશે. એટલે આ તમારો કોસેક એક્સ નો ગ્રાફ થયો માત્ર આ અર્ધચંદ્રાકાર માટે. સિમિલરલી આ બાજુ કોસેક એક્સ નો ગ્રાફ મળશે. આ -1 થી 0 છે, આ 0 થી 1 માટે એનું અસ્તિત્વ સમજો. કોસેક એક્સ ની વાત કરું તો એનું રેસિપ્રોકલ છે. તો 0 થી 1 માટે 1 નું રેસિપ્રોકલ 1 અને 0 માટે ઇન્ફિનિટી તરફ જશે. 1 થી ઇન્ફિનિટી, 1 થી ઇન્ફિનિટી. હવે -1 થી 0 માટે જુઓ તો -1 નું રેસિપ્રોકલ -1, આ બાજુ ઇન્ફિનિટી, આ બાજુ ઇન્ફિનિટી, પણ નેગેટિવ ઇન્ફિનિટી. એટલે આ -ઇન્ફિનિટી થી -1 તરફ જશે. એટલે કોસેક એક્સ માટે આ ડોમેઇન થશે અને આ રેન્જ થશે. આ કોસેક એક્સ નો પ્રદેશ થશે અને આ કોસેક એક્સ નો વિસ્તાર થશે. કોસેક એક્સ નો ગ્રાફ ખબર પડી બધાને? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. ખૂબ ઈઝી છે. તમે sin x ને દોરો, sin x પરથી એનો ખાલી તમારે વ્યસ્ત કાઢતા જવાનું છે એટલે કોસેક એક્સ નો ગ્રાફ આવી જાય. એટલે જો હું કોસેક એક્સ માટે ડોમેઇન લખું તો કોસેક એક્સ માટે sin 0 ના હોવું જોઈએ. એટલે r માંથી તમારે એવા પોઈન્ટ કાઢી નાખવાના છે. કેવા પોઈન્ટ કાઢી નાખવાના છે? x કે such that x is equal to n પાઈ, n belongs to z. બરાબર, જે n પાઈ હોય, પાઈના પૂર્ણાંક ગુણાંકવાળી સંખ્યા હોય એ તમારે કાઢી નાખવાની છે. એનો વિસ્તાર તમને મળશે -ઇન્ફિનિટી થી -1 યુનિયન 1 to ઇન્ફિનિટી. આને જ બીજા પ્રકારે પણ લખી શકાય. આનો બીજો પ્રકાર છે આખો r તમને મળે છે, એમાંથી -1 થી 1 કાઢી નાખવાનું. આખા r માંથી ઓપન ઇન્ટરવલ -1 to 1 કાઢી નાખો એટલો તમને વિસ્તાર મળશે કોસેક એક્સ નો. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. જો કોસેક એક્સ નો ગ્રાફ ક્લિયર હોય ને
એનો પ્રદેશ ને વિસ્તાર ક્લિયર હોય ને તો sec x પણ તમારું એકદમ ઇઝીલી ક્લિયર થઈ જાય. sec x માટે વિદ્યાર્થી મિત્રો જે રીતે cosec x જે છે એ sin x નો રેસિપ્રોકલ છે. એવી જ રીતે જ્યારે તમે sec x નો ગ્રાફ જોશો તો sec x એ કોનો રેસિપ્રોકલ છે એટલે કે વ્યસ્ત છે, cos નો વ્યસ્ત છે. તો સેમ જેવી રીતે sin 1/sin x માં sin x should not be equal to 0, 1/cos x માં cos x should not be equal to 0. cos x ક્યારે 0 થાય ભાઈ? cos x x યામ છે એટલે cos x y એક્સિસ પર 0 થાય. y એક્સિસ વાળા પોઈન્ટ કયા હતા? b અને b ડેશ, બરાબર. એટલે કે તમારે એટલે આ b અને d પોઈન્ટ તમારા નહીં હોવા જોઈએ, એટલે π/2 અને 3π/2 વાળા પોઈન્ટ નહીં હોવા જોઈએ. π/2 3π/2 આ બધા પોઈન્ટ એ ખરેખર 2n + 1 π/2 y x ને લખાય ઓડ મલ્ટિપલ ઓફ π/2 જે નહીં હોવું જોઈએ. તો ઓડ મલ્ટિપલ ઓફ π/2 નહીં હોવા જોઈએ sec x માટે. એટલે sec x માટે જો હું અહીં લખું વિદ્યાર્થી મિત્રો સમજજો તો sec x માટે cos x is not equal to 0. that means x should not be equal to 2n + 1 π/2 કે જ્યાં n belongs to z. x should not be equal to 2n + 1 π/2 કે જ્યાં n belongs to z. ક્લિયર થયું? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હવે જેવું તમારું આ sec x માટેનો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે પછી આપણે આગળ વધીએ. sec x માટેનું થઈ ગયું cos x. હવે આ એનો ડોમેઇન છે, એનો પ્રદેશ છે, તમારે વિસ્તાર માટે શોધવાનું છે. તો વિસ્તાર માટે પણ સેમ છે. એકવાર cos માં તમે કન્સેપ્ટ સમજી ગયા કે cosec માં કન્સેપ્ટ સમજી ગયા કે 0 થી 1 હતું તો એનો રેસિપ્રોકલ 1 થી ઇન્ફિનિટી, -1 થી 0, -∞ to 1. તો સેમ વસ્તુ તમારી sec માં પણ જશે કારણ કે cos તમારો જે છે એ cos x પણ -1 થી 1 માં આવે. પણ અહીં r not equal to 0 હોવાથી cos x તમને મળશે -1 થી 0 યુનિયન 0 to 1. એટલે એનો જ્યારે તમે વ્યસ્ત કરશો sec x કરશો તો -1 થી 0 માટે આ -∞ to -1 મળશે યુનિયન 1 to ∞. અને આને બીજી રીતે r -1 to 1 લખાય ઓપન ઇન્ટરવલ. અને જો એના ગ્રાફની આપણે વાત કરીએ તો cos નો ગ્રાફ પણ તમને ખબર છે કેવો છે? તો ભાઈ બ્લુ હે પાની 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 પણ 0 પર 1 થી શરૂ થાય એટલે cos 0 1, cos π/2 0, cos π -1, cos 3π/2 0, cos 2π 1. આ સેમ પ્રોસેસ આ બાજુ ચાલશે. આ બાજુ પહેલા 0, આ બાજુ -1. એટલે સૌથી પહેલા જ્યાં cos 0 થતો હોય ત્યાં તમારે ડેશ ડેશ લાઈન ડ્રો કરવાની. cos ક્યાં 0 થાય તો π/2 ના ઓડ મલ્ટિપલ પર ડેશ લાઈન ડેશ લાઈન ડેશ લાઈન. હવે sec એટલે શું થાય તો ભાઈ cos નો વ્યસ્ત. તો cos જો આમ અર્ધચંદ્રાકાર છે તો sec આમ મળશે. 1 નો વ્યસ્ત 1 અને જેમ 0 ની નજીક જાય તેમ અનંતની નજીક જશે. -1 નો વ્યસ્ત -1 જેમ 0 ની નજીક જાય તેમ -1 ની અનંત જશે. આમ જશે, આમાં તમે આગળ લઈ જાવ તો હજુ આમ જશે. અર્ધચંદ્રાકાર. ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. એટલે sin અને cos ના ગ્રાફ આજ બ્લુ હે પાની પાની. cosec અને sec માટે બસ કાલે તમારે અર્ધચંદ્રાકાર રીતે રમવાનું છે. તો cosec અને sec ના પણ હવે તમારા માટે પ્રદેશ અને વિસ્તાર ક્લિયર થઈ જશે. તો cosec ના આપણે લખી દીધા હતા, હવે sec ના લખી દઈએ. તો sec નો જે પ્રદેશ છે તમારી પાસે એ થશે r - x. કેવો x નથી લેવાનો? 2n + 1 π/2. તમે કહેશો કે સર ત્યાં નોટ ઇક્વલ ટુ લખતા હતા, અહીંયા ઇક્વલ ટુ, ત્યાં નોટ ઇક્વલ ટુ એટલે નથી લેવાનું. અહીં ઇક્વલ ટુ એટલે એને લઈને બાદ કરવાનો છે. a - b એટલે a માં હોય અને b માં ના હોય એવા ઘટકો. એટલે આ થઈ જાય n belongs to z. અને આના માટે જે તમારો આઉટપુટ છે સેમ આવશે r - -1 to 1. બંને સેમ જ છે, બરાબર. ક્યાં ક્લોઝ લખું ક્યાં ઓપન લખું ઇમ્પોર્ટન્ટ છે. હવે tan x અને cot x નો ગ્રાફ ખાસ સમજજો. tan અને cot સમજાવવા માટે હું શરૂઆત tan થી કરું કારણ કે એકવાર tan ક્લિયર થશે તો cot ઓટોમેટિક ક્લિયર થઈ જશે. ચાલો હવે tan x સમજજો. હવે તમને એ ખબર છે વિદ્યાર્થી મિત્રો કે tan શું થાય તો કે ભાઈ sin ના છેદમાં cos થાય, ખરું ને? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. કરેક્ટ? યસ યસ સર, તમે પરફેક્ટ છો. sin ના છેદમાં cos થાય, બરાબર છે. હવે sin ના છેદમાં cos ને ખાસ સમજવાનું છે. એટલે સૌથી પહેલા sin ના છેદમાં cos છે એટલે cos should not be equal to 0. cos should not be equal to 0 એટલે x should not be equal to 2n + 1 π/2 n belongs to z. એટલે આ તમારા માટે થઈ જાય ડોમેઇન. x should not be equal to 2n + 1 π/2 n belongs to z. આ તમારા માટે થઈ ગયું ડોમેઇન. ડોમેઇન એટલે કે પ્રદેશ, ખરું છે. હવે જો એ n + 1 n belongs to z આ તમે જોઈ શકો છો કે π/2 ના જેટલા પણ ઓડ મલ્ટિપલ છે 3π/2 1π/2 -π/2 એ બધા પર આપણે અનંત લાઈન દોરી કરી દીધી. ડેશ 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 એટલે કે અહીં તમારો tan વ્યાખ્યાયિત નથી. હવે બાકીના રિજિયનમાં tan ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. ચાલો હવે sin x / cos આપણે પ્રથમ ચરણમાં જઈએ, બરાબર. જો પ્રથમ ચરણની વાત કરું તો પ્રથમ ચરણમાં જે તમારો sin છે 0 થી 1 જાય. પ્રથમ ચરણમાં જો તમારા cos ની હું વાત કરું વિદ્યાર્થી મિત્રો સમજો, આપણે sin ભાગ્યા cos કરવાનો છે તો એ 1 થી 0 માં આવે. હા કે ના? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. રાઈટ. એટલે અહીંયા તમારી પાસે છે sin, અહીંયા તમારી પાસે છે cos. જો હું પ્રથમ ચરણની વાત કરું 0 થી π/2 ની વાત કરું તો આ sin તમારો વધી રહ્યો છે, cos તમારો ઘટી રહ્યો છે. હવે અંશ અને છેદને તમે ધ્યાનથી જોજો. અંશ અને છેદનો શું રૂલ છે ભાઈ સમજો. અંશ
ભાગ્યા છેદ. અહીંયા જે પણ તમારી પાસે ટર્મ છે તે, જો તમારો અંશ વધે ને તો તમારો ફાઇનલ જવાબ વધે, જો તમારો છેદ ઘટે ને તો પણ ફાઇનલ જવાબ વધે. જેમ અમે તમને cosec x ના એક્ઝામ્પલમાં બતાવ્યું કે છેદ જો તમે ઘટાડો છો 0.1 કરો છો તો 10 આવશે, 0.01 કરો છો તો 100 આવશે, 0.001 કરો છો તો 1000 આવશે. મોરલ ઓફ ધ સ્ટોરી કે તમે અંશને વધારો છો, છેદને ઘટાડો છો, એટલે અલ્ટિમેટલી જે જવાબ આવે છે તે એકદમ વધી જાય છે. એકદમ વધી જાય છે એટલે 10x નો ગ્રાફ એકદમ વધી જાય છે પહેલા ચરણમાં. સો આ પહેલા ચરણ વાળો કન્સેપ્ટ ક્લિયર થયો? પ્લીઝ ગિવ મી સમ રિસ્પોન્સ. બીજી વસ્તુ, બંને ધન છે એટલે ધન ભાગ્યા ધન તમને ધન મળે પહેલા ચરણમાં. આટલી વસ્તુ ક્લિયર થઈ? યુ કેન ટેલ મી યસ ઇફ યુ એગ્રી. કરું. બીજી વસ્તુ, તમે કહેશો સર આ બંને 0 થી 1 ની વચ્ચે છે, 0 થી 1 ની વચ્ચે છે, તો આ એકદમ અનંત સુધી કેવી રીતે જાય? કારણ કે છેદમાં 0 થી 1 છે. 0 થી 1 ને છેદમાં 0 થી 1 વડે ભાગો એટલે એ તમારું અનંત સુધી જવાનું જ છે. અંશ ભૂલી જાઓ, છેદમાં 0 થી 1 આવે એટલે તમારું અનંત સુધી જવાનું જ છે. સંખ્યા 10, 1000, 100, લાખ, કરોડ થવાની છે. એ કરોડ સંખ્યાને તમે 0.1 સાથે ગુણાકાર કરો તો 10 લાખ થાય. ખ્યાલ આવે છે? એટલે રહેવાની તો છે જ, અનંત સુધી જવાની જ છે. ચાલો, બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, હવે એનો બીજો પોર્શન જો પ્રથમ ચરણ તમારું થઈ ગયું, હવે દ્વિતીય ચરણ પર જઈએ. તો દ્વિતીય ચરણમાં તમારા સાઇનના ગ્રાફને યાદ કરો. આ પ્રથમ ચરણ થઈ ગયું. દ્વિતીય ચરણમાં જે તમારો સાઇન, પ્રથમ ચરણમાં 0 થી 1, 1 થી 0, બરાબર. હવે દ્વિતીય ચરણમાં સાઇન તમારું ઘટે, બરાબર. અને જો હું કોસ ની વાત કરું, પેજ પણ જતું રહ્યું, કઈ વાંધો નહીં. ચાલો, પાછું આવી ગયું. અરે પણ આપણું એ જતું રહ્યું. એક મિનિટ, સ્ટેપ બાય સ્ટેપ કરીશું આપણે. પાછું ડ્રો કરવું પડશે, લાગે કઈ ટેકનિકલ એરર, કઈ વાંધો નહીં. અહીં જો હું બધી વસ્તુ લાવી શકું, ઓકે, આઈ થિંક આટલું જ છે. કઈ નહીં, આપણે ફટાફટ કરી દઈએ પાછું. તો જો અત્યાર સુધી મેં તમને જે બતાવ્યું હતું, આપણે ડોમેઇન વાળું લખી ચૂક્યા હતા. આપણે 10x નો ગ્રાફ જોતા હતા. થોડીક ટેકનિકલ एरर, कई वांधो नहीं. आटलू नानू मोटू तो चाल्या करे, बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है शनिवारीता. तो sin x बाय cos x થાય. sin x બાય cos x બરાબર tan x નો ગ્રાફ હું તમને સમજાવતો હતો. તો sin x બાય cos x માં વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું કે સૌથી પહેલા cos x should not be equal to 0, એટલે x should not be equal to 2n + 1 pi by 2, જ્યાં n belongs to z. એટલે કે આ બધા પર આપણે ડેશ 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 લાઈન દોરી દીધી. જેવી ડેશ 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 લાઈન દોરી દીધી, હવે આપણે આગળ વધવાનું છે. આગળ વધવા માટે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે tan x થઈ ગયું છે, તમારી પાસે cos x 0 નથી, બરાબર. હવે tan x તમારી પાસે છે sin x બાય cos x. તો sin x બાય cos x માટે આપણે sin નો ગ્રાફ પણ દોર્યો અને cos નો ગ્રાફ પણ દોર્યો. ચરણ વાઇઝ આપણે જતા છીએ, બરાબર. એટલે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ પર આપણે જઈએ. ચાલો, જે sin નો કર્વ છે ભાઈ, પ્રથમ ચરણમાં 0 થી pi by 2, બરાબર. આ pi by 2 થી pi, બરાબર. આ pi થી 3 pi by 2, 3 pi by 2 થી 2 pi. ચાલો, cos x નો જે ગ્રાફ છે તો કે ભાઈ આ 1 થી 0, બરાબર છે. પછી 0 થી -1, અહીં તમને -1 મળશે પાઈ પર. -1 થી 0 અને પાછું 0 થી 1. કારણ કે આ બંને સાથે આપણે રમવાનું છે. આ sin x નો ગ્રાફ છે, આ cos x નો ગ્રાફ છે. એના પરથી આપણે tan x ના ગ્રાફ પર આવવાનું છે અને થોડીક ઝડપ રાખીશ, ફટાફટ તમારા કન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે, એની ગેરંટી. બરાબર. આ મેં તમને સમજાવ્યું કે આ વધે છે અને ઘટે છે. અંશ અને છેદ મેં તમને સમજાવ્યું કે અંશ વધે છે, છેદ ઘટે છે, એટલે અલ્ટિમેટલી જે પણ તમારી ટર્મ છે એકદમ વધી જશે. 0 નથી, એટલે જે પણ તમારી પાસે હોય તે એકદમ વધી જશે, બરાબર. આ કન્સેપ્ટ મેં તમને સમજાવ્યું. ચાલો, હવે જુઓ. હવે તમારો sin x ઘટી રહ્યો છે અને છેદ ઘટી રહ્યો છે. સમજો, અંશ ઘટે છે પણ તમારો છેદ વધે છે. બીજી વસ્તુ, અંશ ધન છે, છેદ ઋણ છે. ધન ભાગ્યા ઋણ એટલે તમારું ઋણમાં જતું રહેશે. બીજી વસ્તુ કે બંને ઘટી રહ્યા છે, આ બંને ઘટી રહ્યા છે. અંશ ઘટશે તો એની અસર ઘટશે, છેદ વધશે તો એની અસર વધશે. અલ્ટિમેટલી એ બંનેનો જે પ્રોડક્ટ છે એ વધી રહ્યો છે. સમજો, આ વધી રહ્યો છે ઋણ દિશામાં, -∞ થી 0. કેમ? કારણ કે અહીં સાઇન 0 છે, 0 છે, 0 ની બાજુમાં રેસિપ્રોકલ એટલે અનંતથી શરૂ થશે ઋણમાં, અને પછી આગળ વધી રહ્યો છે. છેલ્લે તમને -1/0 તરફ અહીંયા તમે જઈ રહ્યા છો. આ ખરેખર -1 છે અને આ 0 છે, તો 0 ભાગ્યા -1 એટલે પહેલા તમે 0 પર પહોંચી રહ્યા છો. આટલો ખ્યાલ આવ્યો? ત્રીજા ચરણમાં આવો. ત્રીજા ચરણમાં આ તમારું બીજા ચરણ માટેનું ક્લિયર થઈ ગયું. ત્રીજા ચરણમાં જુઓ તો તમારો અંશ ઘટી રહ્યો છે, છેદ વધી રહ્યો છે. ત્રીજા ચરણમાં અંશ ઘટી રહ્યો છે, છેદ વધી રહ્યો છે. ધન ભાગ્યા ઋણ એટલે ઋણ જ આવશે. સેમ કન્ડિશન. અલ્ટિમેટલી આ તમારું વધશે કારણ કે છેદનો પ્રભાવ વધારે છે, બરાબર. એટલે એ ઘટશે. છેદમાં 0 થી 1 આવે એટલે મોટી વાત કહેવાય. ચાલો, ચતુર્થ ચરણમાં આવો તો અંશ ઋણ છે, બરાબર, છેદ ધન છે. એટલે અંશ અને છેદને તમે જુઓ તો અંશ વધી રહ્યો છે, છેદ વધી રહ્યો છે.
અંશ વધી રહ્યો છે, છેદ વધી રહ્યો છે. છેદ વધવાથી આ ખરેખર ઘટવું જોઈએ, પણ આમાંથી કેવું છે કે કોઈ પણ એક વધવાના કારણે આ વધ્યા જ કરે છે, અંશ અને છેદ. એટલે આ પણ અલ્ટિમેટલી વધશે ઋણથી શૂન્ય. એટલે tan નો તમે ગ્રાફ જોશો તો ખરેખર એ વધ્યા જ કરે. એનો જે પ્રોપર કર્વ છે તમારે આ યાદ રાખવાનો છે. એને યાદ રાખવા માટે તમારે ખાલી એટલું યાદ રાખવાનું -π/2 થી π/2, પછી આ સેમ રિપીટ થાય ડાન્સિંગ કર્વ. -π/2 થી π/2 સેમ રિપીટ. અને યાદ રાખવા માટે હું તમને રિકમેન્ડ કરીશ ખાલી તમારે આવું કરવાનું. યાદ રાખવા માટે મેં તમને ગ્રાફ કરાવ્યો હતો. tan x નો ગ્રાફ એટલે શેપ ઇઝ સિમિલર ટુ x³ નો ગ્રાફ. બરાબર, શેપ x³ નો ગ્રાફ તમને યાદ હશે. બરાબર, x³ નો ગ્રાફ ડાન્સિંગ કર્વ. x³ નો થોડો પહોળો આવે, tan x નો પતલો આવે, કારણ કે ખૂબ ઓછા સમયમાં -∞ થી ∞ પર પહોંચી જાય. એટલે tan x નો ગ્રાફ ડાન્સિંગ કર્વ. એટલે કે tan x માં જે જવાબ છે તમારી પાસે વિસ્તાર, એ તમે જોશો તો -∞ થી +∞ બધી જ વેલ્યુ કવર કરી દે છે. tan x માં કોઈ વેલ્યુ બાકી નથી રહેતી. સાઇન કોસમાં તમારે -1 1 એ બધા પર તમારે ઊભા રહી જવું પડતું હતું, બધા પર તમારે વિચારવું પડતું હતું. પણ tan x માં તમે ડાયરેક્ટ r પર પહોંચી જાઓ છો. એટલે tan x એટલે sin by cos, એટલે જે સેકમાં લાગુ પડતું હતું સેમ લાગુ પડશે કે cos 0 નહીં હોવું જોઈએ. એટલે 2n + 1 π/2 તમારે બાદ કરવું પડે. 2n + 1 π/2 જેવું તમે બાદ કરો, બરાબર, ને આ તમને આખું મળે r. મેં તમને કહ્યું tan x નો ગ્રાફ ક્લિયર થશે તો cot ઓટોમેટિક ક્લિયર થઈ જશે, કારણ કે cot શું છે કે ભાઈ tan નો વ્યસ્ત છે. આ tan છે, tan પરથી તમે લાવી શકો છો, અથવા જેમ cos by sin થી મેં તમને કરાવ્યું એ રીતે કરી શકો. બંને રીતે હું તમને સમજાવું છું. ચાલો, cot x. સૌથી પહેલા તો ભાઈ cot x ને મેં શું લખી શકું તો કે ભાઈ cos by sin. જેવું cot x ને હું cos by sin લખી સમજજો, જે એનો છેદ છે 0 નહીં હોવું જોઈએ. બરાબર, કારણ કે તો જે વ્યાખ્યાયિત થઈ sin x is not equal to 0, એટલે x should not be equal to nπ, જ્યાં n belongs to z. આ તમારું nπ નહીં હોવું જોઈએ તો તમે કરી શકો. બરાબર, હવે nπ નથી એટલે nπ પર સૌથી પહેલા તમારે એને આપી દેવાનું ડોટ ડોટ. તો પાઈ પર આપેલ છે, 0 પર આપેલ છે, -π પર આપેલ છે, 2π પર આપેલ છે. એ થઈ ગયું, આ તમારો ડોમેન વાળો પાર્ટ થઈ ગયો. ડોમેન પછી રેન્જ માટે હું ખાલી સિમ્પલી એવું કહેવા, રેન્જ માટે તમે યાદ કરો કે ભાઈ cot x is 1/tan x. આખા r ગણ છે ભાઈ, આખો r ગણનો તમે રેસિપ્રોકલ લો, વ્યસ્ત લો તો r જ મળવાનું છે. ખરેખર કેવું થાય કે આખા r ગણનો જ્યારે તમે રેસિપ્રોકલ લો -∞ થી ∞, આ -1 છે, આ 0 છે અને 1 છે, તો 0 થી 1 વચ્ચેની સંખ્યાનો વ્યસ્ત આ બાજુ મળે 1 to ∞. -1 થી 0 નો -∞ to -1 મળે. આમાં મારો એન્ટમેન અને ક્વોન્ટમેનિયાનો વિડીયો આવશે, એ જોજો ખાસ કરીને. અને 1 થી ∞ સંખ્યા છે એનો વ્યસ્ત આ બાજુ મળશે. -∞ થી -1 નો 0 તમને આ બાજુ મળશે. x થી 1/x, 1/x થી x. એ જ ગેમ ચાલવાની છે, બીજું કંઈ નથી. બીજી વસ્તુ, tan હંમેશા વધ્યા કરે અને આ એનો રેસિપ્રોકલ છે cot, એટલે હંમેશા ઘટ્યા કરે. tan હંમેશા વધતું વિધેય છે, cot હંમેશા ઘટતું. એટલે તમને બાઉન્ડ્રી મળી ગઈ, એમાં હંમેશા ઘટશે, એમાં હંમેશા ઘટશે. સેમ કન્સેપ્ટ તમારે ફોલો કરવાનો છે. cos by sin છે ભાઈ, બરાબર, જે તે અંશ વધતો તો છેદ ઘટતો તો રેસિપ્રોકલ છે. છેદ ઘટે છે એટલે ઘટશે, અંશ વધે છે એટલે હજુ ઘટશે. ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ, કારણ કે રિવર્સ થઈ જશે. બરાબર, આ સેમ વસ્તુ એક વધે છે એક ઘટે છે. હવે આમાં પ્રભાવ, આમાં તમારો ઘટવાનો પ્રભાવ વધારે છે, પેલામાં વધવાનો પ્રભાવ વધારે હતો. બરાબર, એટલે આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે. બરાબર, ઓકે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી કે જે cot નો ગ્રાફ છે એ હંમેશા ઘટે. cot x હંમેશા ઘટતું વિધેય છે, આ ઘટતું વિધેય કહેવાય આને. જ્યારે tan x વધતું વિધેય છે રે, બરાબર, આ હંમેશા વધતું વિધેય, હંમેશા વધતું વિધેય. તો આ જે હંમેશા ઘટતું અને વધતું વિધેય છે એના પરથી આનો વિસ્તાર પર તમને મળશે r. એટલે cot x માટે જો હું વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો r - x such that x is equal to nπ તમારે બાદ કરવું પડે, કારણ કે sin x છે છેદમાં, અને આનો વિસ્તાર પર તમને આ મળે r. તો જે ત્રિકોણમિતિય ગુણોત્તરો તમે ધોરણ 10 માં નાના હતા જે ભણેલા હતા, એ બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો માટે એકદમ હાઈ લેવલના કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા છે. આજથી હમણાં તમે 1.5 કલાક પહેલા આટલી બધી ડિટેલ્સ જાણતા જ નહીં હતા, ત્રિકોણમિતિ વિશે આટલા બધા ગ્રાફ જાણતા જ નહીં હતા, પણ આ 1.5 કલાકમાં તો ભાઈ તમારું લેવલ ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. હવે જ્યારે તમે આટલું બધું નોલેજ મેળવી જ લીધું છે, તો જ્યાં સુધી એને યુઝ નહીં કરીશું ત્યાં સુધી એનો મહત્વ નથી, કારણ કે નોલેજ નોટ યુઝડ ઇઝ ગાર્બેજ. તો નોલેજને યુઝ કરીને એની એપ્લિકેશનને ની મદદથી આપણે લાઈફમાં આગળ વધીએ, આપણા મગજને હજુ દોડાવીએ. તો જુઓ, આ પ્રકારના દાખલા તમે ધોરણ 10 માં પણ કર્યા હતા. ધોરણ 10 માં આ પ્રકારના દાખલામાં શું હતું કે જો cos x ની વેલ્યુ કઈ આપેલી હોય તો બાકીના 5 ત્રિકોણમિતિય વિધેયો શોધો. ખરેખર ત્યારે ત્રિકોણમિતિય ગુણોત્તરો હતા. હવે કેવું છે, x કયા ચરણમાં છે એ તમને કહી દેશે કે ભાઈ x ત્રીજા ચરણમાં છે. x ત્રીજા ચરણમાં છે, ઓલ S T C.
તો ત્રીજા ચરણમાં તમને ખબર પડી જાય બધા જે ત્રિકોણમિતિય વિધેયો છે એનું ચિહ્ન શું હશે. અને બાકીના 5 ત્રિકોણમિતિય વિધેયો તમે જે રીતે ધોરણ 10 માં શોધતા હતા એ રીતે શોધી શકો છો. ધોરણ 10 માં શોધવા માટે તમે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરતા હતા, ખરું ને? એટલે કાટકોણ ત્રિકોણ પરથી તમને ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો મળશે અને ચિહ્નો ચરણ પરથી મળશે. તો બંને વસ્તુ કરીએ આપણે 1 by 1. તો x ને આપણે કશે પણ ધારી લઈશું અહીં, બરાબર? એક એક કરીને શરૂ કરીએ. તો સૌથી પહેલા અહીં તમને માહિતી આપી છે કે x ત્રીજા ચરણમાં છે. તો અહીં x ત્રીજા ચરણમાં છે. તો x ત્રીજા ચરણમાં હોવાથી ત્રીજા ચરણમાં તમને ખબર જ છે tan અને cot ધન હશે. tan x will be positive and cot x will be positive. બાકીના ત્રિકોણમિતિય વિધેયો ઋણ થશે. આ બાકીના ત્રિકોણમિતિય વિધેયો તમારા ઋણ થઈ જશે, બરાબર? હજુ આગળ વધીએ. હવે ઋણ થયા પછી મારે હવે એમના કિંમતો શોધવાની છે. તો સૌથી પહેલા તમને cos x આપેલું છે. cos x એટલે શું થાય? બોલો, ફટાફટ કમેન્ટમાં લખો. કઈ બાજુના છેદમાં કર્ણ? અરે વાહ, શાબાશ, પાસેની બાજુ. તો ખાલી કિંમત લો, માનાંક લો. કિંમત શું થશે? 3/5, બરાબર? તો કાટકોણ ત્રિકોણમાં તમારી પાસે 3/5 છે. પાયથાગોરસનો ઉપયોગ કરીને તમે સામેની બાજુ શોધી શકો. નામ લખવું જરૂરી છે, કારણ કે પાયથાગોરસ ભાઈ આમ વ્યક્તિ આટલા મહેનતથી શોધી ગયા એટલે પાયથાગોરસ પરથી અથવા પાયથાગોરસના પ્રમેય પરથી બંને વસ્તુ ચાલે. અહીંયા તમારે નામ આપી દેવાનું, ભાઈ ab² + bc² = ac². bc² છે 3², ac² છે 5². આ તમારી પાસે છે ab². તો ab² ને જો સૂત્રનો કરતા બનાવું તો 25 - 9 આ તમારી પાસે થાય 16. એટલે ab નો જવાબ આવશે ±4. સિન્સ એ વિધેય છે, વિધેય એ ab લંબાઈ છે, લંબાઈ હંમેશા ધન આવે એટલે ab બરાબર 4 એકમ. અને ab બરાબર 4 એકમ આપણે મૂકી દઈએ. અને આના વિશે ખાલી આટલું જ બતાવી દેવાનું, આના સિવાય બીજું કંઈ બતાવવાની જરૂર નથી. તો કાટકોણ ત્રિકોણ પરથી આપણે બાકીના બધા ત્રિકોણમિતિય વિધેયો લખીએ. માટે કાટકોણ ત્રિકોણ ABC પરથી ચાલો sin θ અથવા sin x. સૌથી પહેલા sin x નું ચિહ્ન કયું આવશે? નેગેટિવ. હવે ચિહ્ન લખવાનું અને અહીં મૂલ્ય લખવાનું. sin x શું થશે? તો ભાઈ સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ શું છે ભાઈ? સામેની બાજુ છે -4/5. cos તમને આપેલું જ છે. ચાલો પછી tan x પર જઈએ. tan x શું થશે? ધન છે કે ઋણ? ધન છે. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. x ની સામેની બાજુ 4, પાસેની બાજુ 3. ચાલો tan સુધી તમે પહોંચી ગયા છો. હવે sin cos tan cos x sec cot cosec x. cosec x શું થાય? 1/sin પર તમે લખી શકો ડાયરેક્ટલી, બરાબર? એમાં ચિહ્ન પણ આવી જશે. 1/sin x 1/sin x લખશો એટલે -5/4. ચાલો sec x પર તમે જઈ શકો. sec x તમારી પાસે થાય 1/cos એટલે એમાં પણ ચિહ્ન આવી જશે. એટલે આ તમારી પાસે થશે -5/3. cot x તમે લખી શકો 1/10. 1/10 આ 4/3 નું રેસિપ્રોકલ એટલે તમારી પાસે થશે 3/4. 1/4 એટલે આ થશે 4/3 એટલે થશે 3/4. ધન ધન ઋણ ઋણ બધું જ સેટ થઈ જાય. એટલે ધોરણ 10 સુધી જ્યારે તમે આ પ્રશ્નો કરતા હતા ડાયરેક્ટ સોલ્વ કરતા હતા, કારણ કે ત્યારે તમને ખબર નહીં હતી ચિહ્નો વિશે. પણ હવે જ્યારે તમે ધોરણ 11 માં આવી ગયેલા છો તો ચિહ્ન વગર કરવાનું જ નહીં. સેમ પ્રકારનો દાખલો છે. cot x બરાબર -5/12 હોય. x બીજા ચરણમાં હોય તો બાકીના 5 ત્રિકોણમિતિય વિધેયો શોધો. ચાલો ઓલ STC ઓલ સિલ્વર ટી કપ્સ. તો 5 ની વાત કરી ભાઈ, એટલે બીજા ચરણની વાત કરીએ તો બીજા ચરણમાં હું શું લખી શકું કે ભાઈ ખાલી સાઇન પોઝિટિવ છે, સાઇન અને કોસેક, બીજા બધા નેગેટિવ છે. તો અહીં x બીજા ચરણમાં હોવાથી હું લખી શકું ભાઈ sin x પોઝિટિવ, cosec x પોઝિટિવ. બાકીના બધા ત્રિકોણમિતિય વિધેયો એને સિમ્પલી તમે ત્રિવિધેયો પણ લખી શકો. ત્રિકોણમિતિય વિધેયો નું ચિહ્ન ઋણ થશે. ખરું? ચાલો પછી હવે તમારે કાટકોણ ત્રિકોણ દોરવાની જરૂર છે, કારણ કે આગળ વધવા માટે કાટકોણ ત્રિકોણ જોઈએ છે. કાટકોણ ત્રિકોણમાં તમારે ABC નામ આપીને સાદુરૂપ આપવાનું છે. આ કાટકોણ ત્રિકોણમાં અહીં તમે આપી દીધું ABC. આ ખૂણો છે x. તો x માટે cot શું થાય? ભાઈ cot x તમને આપેલું છે -5, બરાબર? એનું ખાલી મૂલ્ય લઈ લો. તો cot x -5/12. sin સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે cot yes પાસેની બાજુના છેદમાં સામેની બાજુ એટલે અહીં 5 અને પાસેની બાજુના છેદમાં સામેની બાજુ 12. એટલે પાછું તમારે પાયથાગોરસનો ઉપયોગ કરવાનો.
ભાઈ પાયથાગોરસ પરથી AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર, 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ બરાબર AC નો વર્ગ. આ તમને પાયથાગોરન ટ્રિપલેટ ખબર જ છે. AC થઈ જશે 13 એકમ. આ જે AC 13 એકમ આવ્યો એનો હવે આપણે ઉપયોગ કરીશું. બરાબર ને? ખરું ને વિદ્યાર્થી મિત્રો? બોલો, કરી શકશો આગળ? આગળ કરી શકશો? ઈઝી છે, ઈઝી પીઝી લેમન સ્ક્વીઝી. હવે ખાલી તમારે ચિહ્ન મૂકવાના છે અને ચિહ્ન મૂકીને કરવાનું છે. બરાબર? એટલે હું તમને શું છે કે હજુ અઘરા અઘરા દાખલા પછી કરાવી દઉં. સાઇન એક્સ તમારું ધન આવશે. બરાબર? સાઇન એક્સ તમારું થાય સામેની બાજુના છેદમાં કર્ણ એટલે ધન, સામેની બાજુના છેદમાં કર્ણ એટલે આ તમારી પાસે થઈ જાય 12/5. કોસ એક્સ તમારી પાસે આવશે કોસ એક્સ ઋણ પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે આ તમારી પાસે થઈ જાય 5/13 માઇનસ 5/13. સોરી, કર્ણ 13 છે. અરે આમાં માઇનસમાં આખું જ ઉડી જાય છે. ઓકે, અને આખું ઉડી જાય છે તો પાછું આવતું નથી. બરાબર? આ એક અહીંયા મિસ્ટેક થઈ રહી છે. હું આ રબર જ બીજો યુઝ કરી લઉં. ઓકે, તો ઇન શોર્ટ આટલું આવડશે. પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હા કે ના? તો હું તમને હોમવર્કમાં આપું છું. બરાબર? અહીં મેં શોર્ટકટ તમને કરી બતાવ્યું હતું. અહીં એક્સ છે. બરાબર? અહીં તમારી પાસે છે 5, 12, 13. બરાબર? અને બીજા ચરણ પરથી તમારે ઓલ એસટીસી યુઝ કરવાનું છે. ઓલ એસટીસી. એટલે ત્યાંથી તમે કરી લેશો. આવડશે ને? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. કારણ કે મેં તમને એવા પછી મોટા મોટા દાખલા કરાવી દઉં. સાઇન 13π/3 નું મૂલ્ય શોધો. હવે જુઓ, આજનો લેક્ચર થોડોક લાંબો થઈ ગયો છે. એટલે આજના લેક્ચરમાં આપણે એક કામ કરીએ. 2 ટાઈપના પ્રશ્નો છે કે એક ત્રિકોણમિતીય વિધેય આપેલું હોય તો એના પરથી બીજા 5 ત્રિકોણમિતીય વિધેયો શોધો. ખાલી એવા કરી દઈએ. આ બધા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. બરાબર? કારણ કે નહીં તો આજનો લેક્ચર ઘણો મોટો થઈ જશે અને તમે કંટાળી જશો. અને એવા દાખલા જે ડીપીપીમાં હશે એ પણ તમે પછી નેક્સ્ટ લેક્ચર પછી જ કરશો. બરાબર? એટલે આ 13π/3 એ હું તમારો નેક્સ્ટ લેક્ચરમાં લઈશ. આ પણ નેક્સ્ટ લેક્ચરમાં લઈશ. કારણ કે આના માટે હું તમને આખી એક 4 સ્ટેપ બતાવીશ. એ 4 સ્ટેપથી આવા બધા દાખલા કરી શકો. હવે સ્વાધ્યાય 3.2 પર આવી જઈએ. તો સ્વાધ્યાય 3.2 માં cos x બરાબર માઇનસ આપેલું છે. x ત્રીજા ચરણમાં છે અને એના પરથી તમારે બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયો શોધવાના છે. તો ઓલ એસ ટી સી. ચાલો, 5 ત્રિકોણમિતીય વિધેયો મારે શોધવાના છે. કેવી રીતે શોધી શકું જુઓ. તો પહેલા તો ભાઈ ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં એટલે તમને પહેલા તો ખબર પડી જશે કે ભાઈ tan x પોઝિટિવ, cot x પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. એટલે પહેલી વાક્ય તો તમારે આ લખી દેવાનું. પછી તમારે એક કાટકોણ ત્રિકોણ બનાવવાનો. એ કાટકોણ ત્રિકોણનું તમારે એક નામકરણ આપવાનું અને એમાં તમારે x પણ બતાવવાનું. સપોઝ આ કાટકોણ ત્રિકોણ છે એબીસી, જેમાં x છે. તો આ જે cos x છે એ -½ છે. cos એટલે તમને ખબર જ છે ભાઈ, એ ગુણોત્તર થાય પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુના છેદમાં કર્ણ આ 1 છે અને આ 2 છે. ખરું ને? એટલે તમારે સામેની બાજુ શોધવાની રહી. સામેની બાજુ શોધવા માટે તમારે પાયથાગોરસનો ઉપયોગ કરવાનો. એટલે પાયથાગોરસ પરથી તમારે લખવાનું કે ભાઈ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર. ચાલો, આમાં તમારે બધી કિંમતો મૂકી દેવાની. AB તમારે શોધવાનું છે. BC 1 છે. AC તમને આપેલું છે 2. 2 નો વર્ગ થાય 4. એટલે AB નો વર્ગ તમને મળશે 3. એટલે AB તમને મળશે √3. AB તમને √3 મળશે. એટલે તમારી પાસે બધી બાજુઓ છે અને બાજુ અને ચિહ્નનો તમારે ઉપયોગ કરવાનો છે. એટલે કે જો અહીંથી તમે sin x લખવા જાઓ તો ત્રીજું ચરણ છે sin x નેગેટિવ એટલે માઇનસ, સામેની બાજુના છેદમાં કર્ણ એટલે એ તમને મળે -√3/2. cos x તો તમને આપેલું જ છે. tan x તમને શું મળે? ભાઈ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ પોઝિટિવ છે એટલે √3/1. √3 tan પરથી એનો રેસિપ્રોકલ કરો એટલે તમને cot મળી જશે. sin નો રેસિપ્રોકલ કરો 3 મળે એટલે બાકીના 3 થઈ જ જવાના. અને આ sec. કાટકોણ ત્રિકોણ પરથી બાકીના 2 લાવવાના અને પછી તમારે રેસિપ્રોકલ કરીને કરવાનું. તો આમાં બાકીના 3 હું તમને હોમવર્ક આપું છું. બરાબર? સ્વાધ્યાયમાં આ 2 પ્રકારના દાખલા છે. sin x 3/5, x બીજા ચરણમાં છે. આ સરળ છે, ઈઝી છે એટલે હું તમને આ હોમવર્કમાં આપું છું. બરાબર? હવે sin x 3/5 ભાઈ કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. જુઓ અહીં. તો બીજા ચરણમાં sin પોઝિટિવ, cosec પોઝિટિવ, બીજા બધા નેગેટિવ. એટલે અહીં ખાલી તમને 2 મળશે. ભાઈ sin x પોઝિટિવ છે, એનો રેસિપ્રોકલ cosec x પોઝિટિવ છે, બીજા બધા નેગેટિવ. અને sin x તમે 3/5 મૂકશો. તમારે કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે. એ કાટકોણ ત્રિકોણમાં તમે ABC, હું તમને બધું શું કહેવાય કે બધું શોધી જ આપું છું. થાળી આખી રેડી છે, બધું પીરસી આપું છું. તમારે ખાલી ખાવાનું છે ઘરેથી. બરાબર? ચાલો, તો sin x એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. એટલે પાયથાગોરસ ટ્રિપલેટ પરથી આ તમને 4 મળે. પણ તમારે બતાવી જ દેવાનું કારણ કે શું કહેવાય લખાણના માર્ક્સ છે. પાયથાગોરસ પરથી AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. ચાલો, AB તમારી પાસે છે 3, BC મારે શોધવાનું છે.
અને એસી તમારી પાસે છે 5 એટલે બીસી ના વર્ગને સૂત્રનો કરતા બનાવો એટલે 25 ઓછા 9 એટલે બીસી નો વર્ગ થશે 16 બીસી નો વર્ગ 16 થશે એટલે બીસી તમને મળશે 4 એટલે જે બીસી તમને 4 મળ્યું એનો પછી તમારે ખાલી ઉપયોગ કરવાનો છે મેં તમને કહ્યું તેમ ખાલી તમારે 2 શોધવાનો હોય બાકીના બધા તો રેસિપ્રોકલ જ છે બરાબર એટલે બાકીના હું તમને હોમવર્કમાં આપું છું ચાલો cot x 3/4 x ત્રીજા ચરણમાં છે તો ત્રીજા ચરણ માટે આવી જાઓ ફટાફટ ફરીથી ઓલ એસ ટી સી તો ત્રીજા ચરણમાં તમે પહેલા એક લાઈન તમારે લખી દેવાની કે x ત્રીજા ચરણમાં હોવાથી અહીં tan x ઇઝ પોઝિટિવ cot x ઇઝ પોઝિટિવ બાકીના બધા નેગેટિવ અને આનો રેસિપ્રોકલ તરત જ શોધી જ કરવાનો cot x પરથી એનો રેસિપ્રોકલ એટલે વ્યસ્ત tan x શું થાય 1/cot x which is equal to શું કહેવાય 3/4 નો રેસિપ્રોકલ એટલે 4/3 અને તમને જાણીને નવાઈ લાગશે આ સેમ દાખલો છે આમાં tan શું થાય 3/4 tan શું થાય 3/4 અને cot 4/3 એટલે બસ સામેની બાજુ ને પાછળની બાજુ બદલાયેલી છે બીજું કંઈ નથી એટલે આમાં જો તમે આ કાટકોણ ત્રિકોણ બનાવશો આ તમારો બન્યો કાટકોણ ત્રિકોણ આ બાજુ તમારી પાસે છે x a b c ની હું વાત કરું cot x બરાબર એ તમારી પાસે થાય પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ જે હમણાં આપણે કરી ગયા તો પાસેની બાજુ છે 3 સામેની બાજુ છે 4 હવે તમારે યુઝ કરવાનો છે પાયથાગોરસ તો પાયથાગોરસ પરથી તમને ખબર જ છે આ પાયથાગોરસ ટ્રિપલેટ થાય 3 4 અને 5 હવે નાના પોયરા જેવું લખવાનું છે બસ ab² + bc² = ac². એટલે 3² + 4² એટલે ac² તમને મળશે 5². એટલે કે ac તમને મળશે 5. ac બરાબર 5. આવડશે એકદમ ઈઝી છે, ઈઝી પીઝી લેમન સ્ક્વીઝ બરાબર. અને ત્યાંથી તમે બીજી બધી વસ્તુ કાઢી શકો છો ચિહ્ન સાથે બરાબર. એટલે બાકીની કિંમત હું તમને બધું પીરસી જ આપું છું, ખાલી રેસ્ટ પાર્ટ તમારે ઘરેથી પતાવવાનો છે બરાબર. sec x 13/5 x ચોથા ચરણમાં છે તો ઓલ એસ ટી સી. ચોથા ચરણમાં તમને ખબર જ છે તો ભાઈ ચોથા ચરણમાં cos x પોઝિટિવ, sec x પોઝિટિવ, રેસ્ટ ઓલ આર નેગેટિવ, બાકી બધા નેગેટિવ છે. ખબર પડે છે ને ચિહ્ન ક્યાં કામ લાગી રહ્યા છે, કાટકોણ ત્રિકોણ કેવી રીતે કામ લાગી રહ્યું છે. તો sec x 13/5 છે તો એનો રેસિપ્રોકલ પહેલા જ લખી દેવાનો cos x 5/13. બાકીના શોધવા માટે તમારે કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનો. કાટકોણ ત્રિકોણમાં તમારે એબીસી નામ આપવાનું. આ એબીસી માં અહીં તમારી પાસે છે ખૂણો x. x પરથી જો હું sec x બનાવું, sec x નું સૂત્ર શું થાય તો ભાઈ કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ તમારી પાસે છે 13, પાસેની બાજુ છે 5 અને આની પાયથાગોરસ ટ્રિપલેટ થાય 12. એટલે આ 12 તમે કાઢી શકો ક્યાંથી, પાયથાગોરસ પરથી બરાબર. એટલે પાયથાગોરસ વાળું તમારે આખું કરવાનું થશે ને. કમેન્ટમાં લખો ફટાફટ, થશે ને? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. tan x -5/12 x બીજા ચરણમાં છે. ઓલ એસ ટી સી. બીજા ચરણની વાત કરું તો બીજા ચરણમાં ખાલી સાઇન પોઝિટિવ છે, કોસેક પોઝિટિવ છે, બાકી બધા નેગેટિવ છે. બાકી બધા નેગેટિવનો તમારે યુઝ કરવાનો છે. અને 5/12 એટલે જો તમે કાટકોણ ત્રિકોણ બનાવશો તો એ કાટકોણ ત્રિકોણમાં તમારી પાસે થશે x બરાબર. tan x તમારી પાસે છે 5/12, પાયથાગોરસ પરથી આ તમને મળે 13. પાયથાગોરસનું કેલ્ક્યુલેશન બતાવવું જરૂરી છે બરાબર. એટલે રેસ્ટ પાર્ટ તમારે ઘરેથી કરવાનો છે. એકદમ ઈઝી છે બરાબર, એકદમ ઈઝી છે. હવે આ બધા હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. આ 765 થી લઈને આ બધા બીજો પાર્ટ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. ઓકે ચાલો, તો આજના ક્લાસમાં આપણે શું શું ભણ્યા? આજના ક્લાસમાં તો ભાઈ આપણે એકદમ ડૂબકી લગાવી દીધી. ત્રિકોણમિતીય ગુણોત્તરો અને ત્રિકોણમિતીય વિધેયો વચ્ચે આખીની આખી ડૂબકી લગાવી દીધી. ગુણોત્તર શું હતું કાટકોણ ત્રિકોણ પરથી ગણતા હતા. ત્રિકોણમિતીય વિધેયો માટે એકમ વર્તુળમાં ડૂબકી લગાવી દીધી. ત્રિકોણમિતીય વિધેયોના ચિહ્નો અને એ બધા માટે તો સૌથી પહેલા તો આપણે બધાના ગ્રાફ ભણી લીધા. કોના ગ્રાફ બાકી નથી રાખ્યા. સૌથી પહેલા sin x નો ગ્રાફ ભણ્યો. sin x ના ગ્રાફ માટે તો કેટલું ડિટેલમાં ઘૂસી ગયા આપણે. sin x પરથી સેમ cos x નો ગ્રાફ દોર્યો. cos x ના ગ્રાફ પરથી પછી આપણે ગયા cosec x અને sec x ના ગ્રાફ પર. આ રીતના બધા cosec x ના ગ્રાફ જોયા તમે બધા અર્ધચંદ્રાકાર રીતે. આ cosec x નો ગ્રાફ થયો. એ જ રીતે અર્ધચંદ્રાકાર sec x નો જોયો. પછી છેલ્લે tan x નો ગ્રાફ જોયો, ડાન્સિંગ ક્વીન. અને એના પરથી cot x નો ગ્રાફ જોયો. આ હંમેશા ઇન્ક્રીઝિંગ tan x અને cot x હંમેશા ડિક્રીઝિંગ. આ બધા ગ્રાફ પરથી એના પહેલા ભાઈ કઈ જગ્યાએ કયા ચિહ્નો હોય બધા ચરણમાં, એ ચિહ્નોને માટે આપણે યુઝ કર્યું ઓલ એસ ટી સી. ખરું ને? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. અને છેલ્લે આપણે ત્રિકોણમિતીય વિધેયોના જોયા પ્રદેશ અને વિસ્તાર. પ્રદેશ અને વિસ્તાર માટે આખા ગ્રાફનો ઉપયોગ કર્યો. અને ઘણા બધા આપણે દાખલા ગણ્યા કે જેમાં એક ત્રિકોણમિતીય વિધેય આપેલું એના પરથી 5 ત્રિકોણમિતીય વિધેયો કેવી રીતે શોધવાના, બે વસ્તુની મદદથી. એક ચિહ્નનો યુઝ કરવાનો છે અને બીજું કાટકોણ ત્રિકોણનો. કાટકોણ ત્રિકોણ વગર નિત્ય સમૂહના ઉપયોગથી પણ કરી શકો, પણ આ સૌથી ઈઝી અપ્રોચ છે. તો આજના હોમવર્ક માટે મેં બીજા દાખલા નથી મૂક્યા.
આજે જે તમારા માટે વચ્ચે વચ્ચે જે પણ મેં બધા દાખલા મૂકેલા છે ને એ દાખલા તમારે કરવાના. વચ્ચે વચ્ચે થોડુંક ગણતરી અથવા થોડીક ગણતરી બાકી રાખેલી છે એ બધી તમારે થોડીક ગણતરી પતાવવાની છે. બરાબર? સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. બાય એવરીવન. થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ સેશન. ખૂબ મહેનત કરો. ત્રિકોણમિતિને મળીને સરળ બનાવીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય એવરીવન. થેન્ક યુ.